ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. ચા પાણી પીધા? હા પી લીધા. મમ્મી થોડી વાર બુક મૂકો ને, મારે જરૂરી વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? ગઈકાલે સાંજે પપ્પા ફોન ઉપર વાત કરતા હતા ને કદાચ સામે લાઈન ઉપર કાકા જશે. પપ્પા કહેતા હતા કે તમે લોકો અહીંયા રહેવા આવતા રહો, મને કોઈ વાંધો નથી, આપણે થોડા દિવસ માટે એડજસ્ટ કરી લઈશું. તો તમે મને કહેશો કે હા કાકા અને કાકી અહીંયા શું કામ આવી રહ્યા છે? તું આવા સવાલ કેમ પૂછી રહ્યો છે બેટા? કાકા અને કાકી એ આપણો પરિવાર છે અને એની માટે તું આવું વિચારી રહ્યો છે? પરિવાર છે તો શું થઈ ગયું મમ્મી? આવી રીતે કઈ બીજા ભાઈના ઘરે કઈ તામા થોડી નાખીને બેસવાનું હોય. ન કરે નારાયણને આપણા ઘરે કઈ વાંધો આવ્યો તો આપણે કાકાના ઘરે રહેવા જવું પડે કે ના જવું પડે? અમે એવી રીતે કઈ મોટી મુસીબત આવી છે કાકા ઉપર કે કાકાને અહીંયા આવવું પડે? જો બેટા, કાકા બીમાર છે અને એની સેવા કરવી આપણી ફરજ છે. અને આમ પણ કાકાનો દીકરો ઓફ થઈ ગયો પછી તું જ તો એનો દીકરો છે, એટલે આપણે એની સેવા નહીં કરીએ તો બીજું કોણ કરશે? મને તો ખબર જ નહોતી કે કોઈના દીકરા ઓફ થઈ જાય તો આપણે એમનો ઠેકો લઈ લેવા, એમને સાચવવાના. શું મમ્મી તમે પણ શેનો દીકરો માને છે મને? આના દીકરો જો માનતા જ હોત તો પછી આવા તકલીફના સમયમાં શું કામ આવી રહ્યા છે? આ પહેલા પણ મને યાદ કરવો જોઈએ ને. જો મમ્મી, આ બધી વાતોમાં હું પડવા નથી માંગતો. એ લોકો અહીંયા આવે ને મને પરબડે એમ નથી. આમ પણ આખું ઘર મારા એકલા ઉપર ચાલી રહ્યું છે, એમાં ઉપરથી એ બે માણસ આવશે. એકદમ સાચી વાત છે. ઘરમાં છે ને કામ ઓછા નથી કે બીજા બે લોકો આવે ને એની સેવા કરવાની અમારે. છો કવિતાઓ, કામની ચિંતા નહીં કરતા, તમારાથી થાય એટલું કરજો, બાકી બીજું બધું હું કરી લઈશ. પણ આવી રીતના હવે એ બિચારા અહીંયા આવે છે અને આપણે દુઃખના સમયમાં જો એને ના પાડી દઈએ ને તો આપણે નુગરા માણસો કહેવાય. થોડું ઘણું જાતું કરી દેવામાં શું વાંધો છે? વાંધો છે, અમારે શું કામ સાચવવા જોઈએ? જો મમ્મી, સીધી એ વાત છે. મારા ઘરેથી છે ને મને એટલે અહીંયા નથી મોકલી કે તમારા સગાવાલા અહીંયા આવ્યા જ કરે ને અમે એમની સેવા કરી. પરિવાર કોને કહેવાય બેટા? પરિવાર તમને લોકોને કહેવાય. આ કાકા કાકી સાથે મારે કોઈ સંબંધ નથી. સાચી વાત જ છે ને. ખાલી ખોટા અહીંયા આવશે અને આપણા માથે તાંડવ કરશે, ઓર્ડર ઉપર ઓર્ડર ઠોકશે, એ વાત અલગ થી. અત્યાર સુધી યાદ ના આવે, પણ આ બીમાર પડ્યા ને એટલે યાદ આવે. કારણ કે સેવા કોણ કરે? દીકરો તો છે નહીં એમનો, એટલે અહીંયા આવશે એટલે બીમારીના નાટક ચાલુ હશે એમના. મને આ વસ્તુ ખાવી છે, મને ડાયાબિટીસ છે, તો હું ગળું નહીં ખાઈ શકું, આ નહીં કરી શકું, તે નહીં કરી શકું. એટલે 10 અલગ અલગ વસ્તુ એમના માટે બનાવવાની. અને એટલું જ નહીં કવિતા, ઉપરથી ખર્ચો. આ બીમારીના નામે મફતનો જે ખર્ચો મળી રહ્યો છે એના માટે તો સ્પેશિયલ આવી રહ્યા છે. મને તો લાગે છે આ કાકા ખોટે ખોટા નાટકો કરે છે. બસ હવે, શું બોલી રહ્યો છે તું? તારી બુદ્ધિ તો કામ કરે છે કે નહીં? અરે કાકા આવું ખોટું પૈસા માટે બીમારીનું નાટક કરે? અરે તું ઘડીએ ઘડીએ તારો પગાર શું કામ ગણાવે છે કે તારા ઉપર ઘર ચાલે છે? અને તને શું લાગે છે કે કાકાનો સ્વભાવ એવો છે કે પૈસા માટે થઈને આવું બીમારીનું નાટક કરતા હોય? તમે બધું જે હોય તે. અરે મારી વાત તો સાંભળ. 100 વાતની એક વાત મમ્મી, કે હું એમનો ખર્ચો કરી શકું એમ નથી અને મને નહીં પોસાય. પણ બેટા, આ ઘરમાં તારા પપ્પાની વિરુદ્ધ જઈશ તું? તારા પપ્પાની મરજીથી તો કાકા અહીંયા આવી રહ્યા છે. અને ન કરે નારાયણ, તારા પપ્પાને કઈ થઈ ગયું હોત કે મને કઈ થઈ ગયું હોત તો પણ તમે પૈસાની ગણતરી કરત? હા, કામની ગણતરી કરત? મમ્મી છોડો ને બધી વાત. પપ્પાની ઈચ્છા છે ને કે એ લોકો અહીંયા આવે, કઈ વાંધો નહીં, પપ્પાની સાથે જ વાત કરી લઈશ. ક્યાં છે પપ્પા? ઓફિસેથી આવતા જશે. હમણાં મળી લઉં છું એને. સાંભળ બેટા, મારી વાત તો સાંભળ. શું કવિતા બહુ? હું સેવા નહીં. બોલો 5 મિનિટમાં આવું છું એમ કહ્યું હતું, 15 મિનિટ થઈ હજી નથી. બોલ, આમ ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન, એટલું બધું શું જરૂરી કામ પડી ગયું? મારે મારું કામ પડતું મૂકીને આવવું પડ્યું છે? હે, એટલી બધી શું ગાય હતી? જરૂરી વાત હશે તો જ પપ્પા મેં આટલા ફોન કર્યા હશે ને તમને. પણ જરૂરી વાત હોય તો હું બપોરે ઘરે આવવાનો જ હતો ને, કે સાંજ સુધી તો બહારગામ તો નતો જતો રહ્યો. બપોર સુધીમાં તમે ઘરે આવો એના કરતા પહેલા કોઈ બીજા વ્યક્તિ ઘરે આવી જાય એમ હતા, એટલા માટે થયું કે પહેલા જ આપણે ચોખવટ કરી લઈએ બાપ દીકરો. બીજા વ્યક્તિ આવી જાય એમ હતા? મારા કાકા અને કાકી. અચ્છા, હા, તમે એમને ફોન ઉપર જે વાત કરી હતી ને બધી વાત મેં સાંભળી છે પપ્પા.
એ લોકો અહીંયા આવતા હોય ને તો ના પાડી દો. અહીંયા આવવાની કોઈ જરૂર નથી એમ. કેમ કેમ તો આવું કેમ બોલે છે કે એ લોકો આવતા હોય તો એને ના પાડી દો, એને આવવાની જરૂર નથી? એ મારો ભાઈ છે અને એ બીમાર રહે છે, એટલા માટે અહીંયા આવે છે આરામ કરવા માટે. તો એને કઈ રીતે ના પાડી દઉં? ભાઈ છે તમારો. હા, તમારો ભાઈ પણ હું પપ્પા આમ ક્યારથી બહાર આવી ગયો સમજાતું નથી. આ જે સમયે ભાગલા પડતા હતા, આ બંને ભાઈઓ નોખા થયા હતા, ત્યારે વિચાર નહોતો આવતો કે આ મારો ભાઈ છે, આ આપણો પરિવાર છે. ત્યારે તો કાકાએ પણ ક્યારે વિચાર નથી કર્યો. આ બધું ગણાવીને ભાગલા પાડી લીધા. પણ હવે જ્યારે બીમાર છે, પરિસ્થિતિ ખરાબ છે, ત્યારે આવે છે એક ભાઈનો આશરો લેવા માટે. તે મને ઘણું બધું સંભળાવી દીધું. તો મારી એક વાત સાંભળી લે. ભાઈ હોય ને, 2 હોય કે 4 હોય, દરેક ભાઈ નોખા થતા જ હોય છે અને ભાગલા પણ પાડી લેતા હોય છે. જ્યારે એનો સમય ખરાબ થાય, ઘરમાં એવી કોઈ નાની મોટી માંદગી આવી જાય, ત્યારે એક ભાઈ જ ભાઈને કામ આવે છે. કોઈ પડોશી નો આવીને દોડીને એને હેલ્પ કરે. એક ભાઈ મદદ માંગવા માટે આવી રહ્યો છે, કારણ કે એને ખબર છે કે આ ભાઈના ઘરે દીકરો છે અને દીકરો કમાવ છે, તો ત્યાં જઈને ગમે એટલા રૂપિયાનો ધુમાડો કરીશું, કઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ઉપરથી બીમારીનું બહાનું જો આટલું મોટું છે એમની પાસે, બરાબર ને પપ્પા? તું મને એક વાત સમજાવીશ, તારા મગજમાં આવા નેગેટિવ વિચારો કેમ આવે છે? તને ફીલ કેમ નથી થતું કે ચાલો મારા અંગત છે, મારા કુટુંબીજન છે, મારા આપણા પોતાના છે, તો મારે એને અપનાવવા પડે? એ મારા પોતાના નથી પપ્પા. મારા પોતાનો કોઈ હોય તો એ તમે અને મારા મમ્મી છો, બાકી બીજું કોઈ નહીં. અને આમ પણ આવા વાહિયાત સંબંધોની માયાજાળમાં ફસાઈને હું છે ને મારી પ્રગતિને રોકવા નથી માંગતો. મારે પણ કઈ કરવું છે, બચત હશે ને તો કઈ કરી શકીશ. બસ આકાશ, હું તારી વાત સમજી શકું છું કે તારા પગાર ઉપર ઘર ચાલે છે, એટલે એવું નથી. મારી પણ આમાં થોડી ઘણી કમાઈ આવે છે. અને રહી વાત ખર્ચાની, તો મારો ભાઈ છે ને અહીંયા મફત નહીં રહે, એને પણ એનું પેન્શન આવે છે, એટલે એને જરૂર પડતા પૈસા એ આપી જ દેવાનો છે. એટલે તું છે ને પૈસાની ચિંતા નહીં કર. પેન્શન આવે છે, 22,000 રૂપિયાનું પેન્શન આવે છે. એમાં તો તમે ગણાવી પણ દીધું કે 22,000 રૂપિયાનું પેન્શન લઈને આવશે. પેન્શન લઈને આવશે, ચાલો ને. પણ પછી આ દવાખાનાના ધક્કા, એ ધક્કા કોણ ખાતું પડશે? હું જ ને. હા, માનવતાના નાતે એનો ભત્રીજો ખાય, તમે ખોટું શું છે? હું કોઈના ધક્કા નથી ખાવાનો અને કોઈના માટે થઈને આવું ગદ્દા વેતરું નથી કરવાનું. તમારે જે નક્કી કરવું હોય ને કરી નાખજો, બાકી આપણા ઘરમાં તો ક્યારેય નહીં આવે. આકાશ, મારી એક વાત સાંભળી લે. તને પસંદ હોય કે ના હોય, મેં મારા ભાઈને કહી દીધું છે કે હું તારી સેવા કરીશ, મારી થાય એટલે મારા ઘરે રાખીશ. એટલે હવે હું ના કહી શકું. શું કામ ના કહી શકો પપ્પા? શું કામ ના કહી શકો? કહી દેવાનું ને કે હમણાં પરિસ્થિતિ ખરાબ છે, મારા ઘરમાં બીજું કામ પ્રસંગ આવી રહ્યું છે. અરે ઘણા બાના હોય પપ્પા, મારું બાનું કાઢી દો ને કે દીકરો બહાર જઈ રહ્યો છે, આ ઘરમાં અમે તમારા કોઈ કામકાજ નહીં કરી શકે, વાત થઈ જાય પૂરી. મારી વાત સાંભળ, અત્યારે છે ને આ બધી માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી. મેં એને હા પાડી છે એટલે મારી જીભાનું ફરવા નહીં દઉં. હવે તું અત્યારે બધી પંચાયત મૂક અને તું તારું કામ પતાવ અને મને મારી રીતે મારું કામ કરવા દે. સબ કે તમે માનશો તો નહીં જ ને પપ્પા? નહીં. વાંધો નહીં. તમારો આ ભાઈ અને એની પત્ની ભલે આવતા આપણા ઘરે. અરે એને પણ યાદ ભાઈ ને રાખ. પત્ની ના કહેવાય, તારા કાકા કાકી થાય. ડોબા તારા કાકા કાકી થાય. આવું એટલે એને કેમ બોલે? કાકા ને કાકી થતા મને કોઈ ફરક નથી પડતો. એ ઘરમાં આવશે ને, યાદ રાખજો પપ્પા, જે કઈ પણ વેતરું કરવાનું થશે ને બધું તમારે અને મમ્મીએ કરવું પડશે. હું કે મારી પત્ની અમે એક પણ કામને હાથ નહીં લગાવીએ, કોઈ વાત નહીં સાંભળીએ અને પછી છે ને એમની વચ્ચે અમને કઈ કહેતા નહીં. હા, અત્યારે આ બધી પંચાયત મૂક અને છે ને અત્યારે હું મારું કામ પડતું મૂકીને આવ્યો છું ને, એટલે મને આ મારું કામ પતાવા દે અને તું તારું કામ પતાવ. અને હવે છે ને આ બાબતને ચર્ચા અત્યારે મારે નથી કરવી. તું જા, તારું કામ પતાવ. જા. મારે કામ ઉપર છે, હું મારું હા કામ તો જા. પતાવું. ક્યાં જતા રહ્યા હતા? અરે તમારા માટે ટિફિન ભર્યું હતું, આ પાછું કાઢ્યું મેં બધું. પપ્પાને મળવા માટે ગયો, ફોન કરીને બોલાવ્યા, બધી વાતચીત કરી. હા તો શું કીધું પપ્પાએ? કે શું? કોઈ વાતે મારી વાત નથી સાંભળતા ને. મને કહે છે કે કાકા અને કાકી આવે તો પ્રોબ્લેમ શું છે તમને? અરે કહ્યું કે ખર્ચાનો પ્રોબ્લેમ છે તો કહે છે કે એનું પેન્શન આવી જશે. એનો મતલબ તો એમ થયો ને કે એમની વાત મનાવીને જ રહેશે, આપણું કાંઈ નથી ચાલવાનું. મને તો એ નથી સમજાતું કે કાકા અને કાકીને અહીંયા આવવું છે શું કામ ભાઈ?
ખોટે ખોટા માથે પડે છે. આની પહેલા આવ્યા હતા એકવાર, ત્યારે પણ મેં વાત કરી હતી. આપણે કામ કરીએ તો બની શકે કે મમ્મી પપ્પા એમને કહ્યું જ ન હોય કે તમે આ ઘરમાં આવો છો, એનાથી અમને વાંધો છે. આપણે ફોન કરીને કહી દેવું છે કે તમે અહીં આવો ને એનાથી અમને વાંધો છે. નકટા છે આપણા કાકા. હું ફોન કરીને કહીશ ને તો તરત જ પપ્પાને ફોન કરીને કહી દેશે કે હમણાં દીકરાનો ફોન આપ્યો હતો, કહ્યું છે કે નહીં આવતા. પપ્પા છે ને એમની જ વાત મનાવવાના હતા તો આપણે પૂછ્યું શું કામ? એમને એમની જ વાત સાચી રાખવાની હતી, એમને કહ્યું એ જ કરવાનું હતું, તો આપણે પૂછવાની જરૂર શું હતી? ફોર્માલિટી માટે કે કાકા આવે તો તમને વાંધો નથી ને? હા, બધું એ જ છે. બાકી છોડ ને હવે એ લોકોને અહીંયા લાવવા જ છે તો પછી એક કામ કરી શકીએ ને આપણે. મેં તો પપ્પાને સાફ શબ્દોમાં કહ્યું છે કે કાકા અને કાકીના કોઈ પણ કામ અમે લોકો કરવાના નથી. તમારાથી થાય ને એ બધા ઢસડા ઢસડજો બંને જણા. શું ગેરંટી કે આપણે જેમ કહીએ છીએ એમ જ થશે? બેટા 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 કરીને કામ કઢાવી લીધું તો એમ કઈ થોડી ના કામ કરવાના છે. આમ પણ એ લોકોને તો માખણ લગાવવાની આદત છે જ. જ્યારે હોય ત્યારે બસ પપ્પાને આમ ભોળી ભોળી વાતો કરીને ભોળવી લે છે. આકાશ, આ બધી કહેવાની વાતો છે. જો એકવાર એ લોકો આ ઘરમાં પગ મૂક્યો ને પછી આ ઘરમાંથી એમને કાઢવા મુશ્કેલ થઈ જશે. તો હું શું કરું? તું છે ને, શું કરું? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? પપ્પાની સાથે બળવો કરવો હતો કરી લીધો, પણ નથી ચાલ્યું કઈ. અને ઉપર જતા બીમાર છે. સૌથી મોટી ઉપાધિ મને એ જ છે. આખો દિવસ ખાટલામાં પડ્યા રહેશે. અને કાકી, મારે તો મારા પતિની સેવા કરવી પડે ને. ગુસ્સો આવે છે મને. દીદી! અરે હેતલ, એ માય ડિયર સાળીજી, કેમ છો? કેમ છો? દીદી કેમ છો? આવ ગાંડી આવ. કેમ છે તું? મજામાં? એકદમ મજામાં. તમે બંને કેમ છો? એકદમ મજામાં. અને ટીકડે ટીક. પણ આ વખતે ફોન બોન કઈ નહીં અને આમ અચાનક જ. જીજાજી, આ થયું કે તમને બંનેને છે ને સરપ્રાઈઝ આપું. અને આમ પણ કેટલા દિવસથી મારા દીદી જોડે રહી જ નહોતી ને, એટલે વિચાર આવ્યો કે ત્યાં જઈને રોકાઈ આવું. હા તો રોકાવાનું જ હોય ને, એમાં કઈ પૂછવાનું થોડી હોય. હા હા, કેમ નહીં? માય ડિયર સાળી સાહેબા, હવે આવ્યા જ છો તો જરાય ટેન્શન ના લેતા. આ ગઈ વખતે તમે કહ્યું હતું ને કે નહીં નહીં મારે જલ્દીથી જવું છે, કામકાજ છે. આ વખતે બધું જ ભૂલી જજો. ફરવાનું છે, ફરવાનું છે ને મોજ કરવાની છે. જીજાજી, હા ઓલી વખતે તમે મૂવી જોવા નહોતા લઈ ગયા, આ વખતે લઈ જશો ને? ચોક્કસ, શું કામ નહીં? બહાર પણ જઈશું. આકાશ, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ થયો? કાકા કાકી ગુડાવાના છે ને, તો એક રૂમ એ લઈ લેશે. તમારી બેનને મારે ક્યાં રાખવી? એનો બંદોબસ્ત કરવો પડશે. એ લોકોને કહી દેજો રહેવું હોય ને આ ઘરમાં તો હોલમાં સુઈ જાય. મારી બેનને પર્સનલ રૂમ જોશે. ચાલ બેન, અને આ બેગ લઈ લો તો એની પાસેથી. ચાલો લો. શું કામ નહીં સાળી સાહેબા, તમારી બેગ એટલે ચાલો 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 ચાલો. આવી જા ભાઈ, આવતા રહો બાજુ. સરલા શું કરે છે? અરે આવતા બે. કેમ છો? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ? તબિયત સારી છે ને? સારી તબિયત તો જુઓ ને, તમે તો જાણો જ છો ને કે આમની તબિયતમાં હજુ કઈ ફરક નથી આવ્યો. દવાઓ તો કરીએ છીએ પણ ડોક્ટરો પણ રિપોર્ટ જોઈને કહી નથી શકતા અને કહ્યું કે થોડો સમય હવા ફેર કરે ને તો કંઈક ફરક પડશે. ચિંતા કરવાની જરાય જરૂર નથી. હવે તમે છે ને સારા ડોક્ટર પાસે આવી ગયા છો, એટલે કે આપણા ઘરે આપણે સેવા કરીશું અને બીજા સારા ડોક્ટરને પણ બતાવીશું. એટલે બહુ જલ્દી મારા દેર મારી સાથે ઝઘડો કરતા થઈ જશે. અરે રે, મારું તો કામ જ આવું છે. ભૂલકણી, એક નંબરની ભૂલકણી. તમે બેસો, હું ચા પાણી લેતી આવું. હા, ચા પાણીની શું જરૂર? હવે તબિયત આજકાલ એવી રહી છે ને, ક્યારે ખાવું ક્યારે ચા પાણી કરવું કઈ સમજાતું નથી. ઉધરસ આવ્યા કરે છે અને કીધું એમ બધા રિપોર્ટ પણ કરાવ્યા પણ ડોક્ટરને જ સમજાતું નથી કે જો રાજુ, શું થાય છે. તારી તબિયત સારી નથી ને એ બધી મને ખબર છે. એટલે તારે આ ઘરમાં આવી જશે ને એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તારા રિપોર્ટ, તારી નવી દવા, એવું લાગે ને તો બીજા ડોક્ટર પાસે પણ આપણે જશું અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવશું ને એટલે તું ઝડપથી દોડતો થઈ જશે. પણ ભાઈ
મારા લીધે ઘરમાં બીજું કોઈ તકલીફ પણ કઈ જ નહીં. આ ઘર જેટલું અમારું છે એટલું તમારું પણ છે. અને આમ પણ આ મોટા ભાઈ હોય કે નાના ભાઈ, મારી જેઠાણી હોય કે દેરાણી, આ બધા એકબીજાને ક્યારે કામ લાગે? સુખમાં તો આમ પણ આપણે લોકો ભેગા છીએ, પણ સાચા સંબંધી અને સાચો લોહીનો સંબંધ તો એને જ કહેવાય ને, જે દુઃખમાં કામ લાગે. સાચી વાત છે. પણ જુઓ, એક વાત કહું, અમે અહીંયા આવ્યા તો છીએ, તમે ભાઈ ભાભી છો, હંમેશા અમને દિલથી આવકારશો, પણ દીકરા વહુનું પણ તો જોવું પડે ને. અરે એને કોઈ વાંધો નથી. અરે એ તો બહુ જ રાજી થઈ ગયા હતા કે કાકા કાકી ઘરે આવવાના છે ને તો આ ઘર હર્યું ભર્યું લાગશે. અરે તમને તો ખબર જ છે કે મારો દીકરો આમ જોઈએ તો એના પપ્પા ઉપર ગયો છે, એટલે આમ માણસો એને બહુ જ ગમે છે. આમાં એવું છે ને ભાભી કે આજકાલ નો જમાનો અલગ છે. છોકરાઓને કઈ વસ્તુ ગમે કઈ વસ્તુ ના ગમે, 2 દિવસ તમને સારું લાગે પણ પછી એમના વર્તન બદલાઈ જતા. હું આપણા દીકરા માટે નથી કેતો, જનરલ વાત કરું છું. બધું હોય છે. હું તારી વાત સમજી શકું છું, પણ આ ઘરમાં આવ્યા પછી હવે તારે છે ને કોઈ પણ જાતની ફિકર નથી કરવાની, શાંતિથી રહેવાનું છે અને તબિયત સાચવવાની છે. અને અરુણા, હું શું કહું છું, તમારે છે ને એક જ કાળજી રાખવાની છે. આ મારા ભાઈને જોઈતી વસ્તુ ગરમા ગરમ બનાવવાની હોય ને ત્યારે તમારે થોડું ધ્યાન આપવાનું રહેશે. બાકી વહુ તો છે જ ઘરમાં, પણ તમે થોડું ધ્યાન આપશો ને તો એમને શું ચાલતું હોય, શું પરવડતું હોય, શું માફક આવતું હોય તમને આઈડિયા હોય. એટલા માટે કહું છું. બરાબર ને? બહુ બહુ મહેરબાની ભાઈ તમારી. આવા મોટા ભાઈ તો દુનિયામાં બધાને જ મળે. તમે આટલો બધો ખ્યાલ રાખો છો મારો. બાકી આજકાલના અરે જમાનામાં બસ ભાઈ, હવે કેટલા વખાણ કરીશ તું મારા? હું કઈ નવાઈ નથી કરતો. અને મોટો ભાઈ છે ને આમ તો બાપ સમાન ગણે, એટલે હું ધ્યાન રાખું ને એ મારી ફરજ છે. એટલે આ બધું હવે ફિકર મૂક અને તમે લોકો આરામ કરો. હવે આ બધી વાતો તો થઈ આગળ છે. ચાલો હું તને તારો રૂમ બતાવું ને, તું આરામ કર અને તમે બંને બેસો, વાતો કરો ત્યાં સુધી. હા, તમે બેઠા હશો ત્યાં સુધી અમારી અંદર ખાનાની વાતો તો નહીં જ થાય ને. નહીં? બાકી કેવું ચાલે છે અરુણ? દીદી, આજે શું કહું છું કે પંજાબી ખાવાનું બહુ મન થયું છે. હા તો બોલ, પંજાબીમાં શું ખાવું છે? તું કહીશ ને એ બનાવી દઈશ. આપણે તમે છે ને તમારા હાથથી મસ્ત મજાના નાન અને કાજુ કરીનું શાક બનાવી દેજો. સારું, કાજુનું શાક બનાવી દઈશ, પનીરનું શાક બનાવી દઈશ, તું જે કહીશ ને એ બધું કરી દઈશ. મસાલા પાપડ બહુ ભાવે છે ને તને? હમણાં બનાવી દો. ખમજા બેસ બા. બેટા, કામ હતું તારું. બોલો, કામ ચીંધવા તો તમે આવ્યા જ છો ને, બોલી જાઓ. થોડી મગદાળની ખીચડી બનાવવાની શું કામ? તમારા કાકા માટે. થઈ ગયું ને? ચાલ, આ ઘરમાં પગ મૂક્યો ને એની પહેલા જ અમે કીધું હતું કે કાકા કાકી આ ઘરમાં આવશે ને એટલે હુકમ કરવાનું ચાલુ કરી દેશે. નાટકો ચાલુ થઈ ગયા ને તમારા? નાટક નથી કરતી. જો તમે કહેતા હોય તો હું બનાવી દઉં, એવો કઈ વાત. કોઈ જરૂર નથી. આ ઘરમાં છે ને બધું મફતનું નથી આવતું. મારો ઘરવાળો કમાવા જાય છે ત્યારે ઘરમાં પૈસા આવે છે ને અનાજ કરિયાણું આવે છે. તમારે તો બસ 10-10 વાર ગેસ ચાલુ કરવા છે. નહીં, જે બને ને ખાઈ લેજો. આજે પંજાબી બનવાનું છે. મારી બેનને પંજાબી ખાવું છે. એમને ફાવે તો ખાય ને તો ભૂખ્યા રહે. એક દી ભૂખા રહેશે ને તો કઈ થઈ નહીં જાય. કેવી વાત કરો છો? એમને સમય સમય પર દવા લેવાની હોય અને ખાધા વગર કેમ ચાલે? અને પંજાબીને આવું બધું તો ડોક્ટરે ચોખ્ખી જ ના પાડી છે કે આવું કઈ નહીં ખવાય. એટલે મહેરબાની કરીને તમે થોડી ખીચડી, હું કહું છું ને હું બનાવી દઉં, નહીં વાર લાગે. હા, તમે બનાવો ને પછી મારા મમ્મીજી આવે એટલે એને એમ થાય કે અર મારી વહુ આમનું ધ્યાન જ નથી રાખતી, આમની પાસે કામ કરાવે છે એટલે ત્યાં જઈને ચાકલા વેડા કરશો, સારા બનશો. કે ના ના, હવે તો મને ના પાડી હતી ને એટલે હું બનાવું છું. નહીં ના ના, એવું કઈ નથી. હું શું કામ ભાભીને આવી કોઈ વાત કરું? રેવા દો કાકી. આ તમે જે મકસદથી આ ઘરમાં આવ્યા છો ને હું સારી રીતે જાણું છું. પોતાનો દીકરો તો છે નહીં એટલે નક્કી કરી લીધું કે હવે અમારી સેવા કોણ કરશે, ઘર કેવી રીતે ચાલશે, અમારું ધ્યાન કોણ રાખશે, એટલે અહીંયા માથે પડી ગયા. દીદી, આ કોણ છે? કામવાળી હોય એમ. કામવાળીની જગ્યાએ જ રાખવાની જરૂર હતી પણ મારા સાસુ સસરાએ છે ને માથે ચડાવીને રાખ્યા છે. આ વાસણ પડ્યા છે ચોકડી, ઘસી આવો જાઓ. અમારે દીદી જોડે માથાકૂટ કરવાની જરાય જરૂર નથી. હા જાઓ, એક કામ કરો,
મારી બેને કહ્યું છે ને વાસણ ધોવાનું તો વાસણ ધોઈ આવો. પછી મને ઈચ્છા થશે ને તો ખીચડી બનાવી દઈશ, નહીં તો નહીં બને. બરાબર છે. અને આમ પણ આ આટલું મોટું શરીર છે તો થોડું કામકાજ કરો, આમ શરીરને વાળો થોડું. મને કામ કરવામાં કોઈ વાંધો જ નથી. હું તો ઘરના બધા કામ કરવા તૈયાર છું. વાસણ, રસોઈ, મને તો તને મદદ કરાવવામાં કોઈ વાંધો જ નથી. હા તો જાઓ ને, પણ ઊભા ઊભા શું લવારી કરો છો? અહીંયા છે ચોકડી, મૂકી જાઉં? ધક્કો મારું. સાંજ સુધીમાં ધોવાઈ જશે ને વાસણ. ચાલ હું ફટાફટ તને બનાવી દઉં. હા પંજાબી. થેન્ક યુ. અરે તું મંદિરે જઈ આવી સવારમાં? ભાભી, મંદિરે તો ક્યારની જઈ આવી. મારે તમને વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? કેમ આટલી બધી ટેન્શનમાં છે? ભાભી, અમને અહીંયાથી જવાની રજા આપી દો ને. હું અને તમારા દિયર બંને અમારા ઘરે જઈએ. કેમ? આ ઘર નાનું પડે છે તને? હા, અહીંયા તું અને મારા દેર અમારા હાથે સચવાતા નથી? નાના ભાભી, એવી કોઈ વાત નથી. તો પછી કેવી વાત છે? હા, તમે અને ભાઈ તો અમારું બહુ જ ધ્યાન રાખો છો. હા, કહેવાય ને કે પાણી કહેતા દૂધ હાજર કરો છો. તમારા તો જેટલા ઉપકાર માનીએ ને એટલા ઓછા છે. પણ વહુને અને જો વહુનું વિચારવાનું નથી, આપણે આપણું વિચારવાનું છે. પણ ભાભી, એ લોકોને નથી ગમતું અમે આ ઘરમાં રહીએ. એ વાતથી વહુ અને દીકરાનો વિરોધ હોય તો એ લોકોને આપણે હાથે કરીને દુખી શું કામ કરવા? કોઈ કોઈનાથી દુખી નથી થતું. મને અને તારા મોટા ભાઈને કોઈ વાંધો નથી તો પછી આપણે એ લોકોનું શું કામ વિચારવાનું? હા, અને વાત રહી આ કવિતા વહુની, તો કદાચ એમના જ ઘરે આવું થયું હોત અને એના જ કોક કાકાને આવ્યા હોત ને એને ન ગમે તેવું બને. અને વાત રહી કામની, તો આપણે બંને સાથે મળીને ઘણું ખરું પતાવી દઈએ છે. જો આવી નાની નાની વાતને મગજમાં લઈને ન ચાલવાનું હોય. જે થાય ને એ થવા દે. અત્યારે ખાલી આપણે એ જ વિચારવાનું છે કે મારા દિયર સૌથી વહેલા સાજા કેવી રીતે થઈ જાય, બસ. જો પણ ભાભી, ઘરમાં ખોટી મગજમારી કરવી ને મન દુઃખ કરવા એના કરતા તો અમને અહીંયાથી મોકલી દેવામાં જ તો ભલાઈ છે ને તમારા લોકોની. મારો દીકરો એ તારો દીકરો નથી. કદાચ એની વહુ બે શબ્દ બોલે તો શું ફેર પડી જાય છે? આ ખાને સાંભળવાનું ને આ ખાનેથી કાઢી નાખવાનું. અને હું તને એકની લાખે આ ઘરની બહાર નહીં જવા દઉં જ્યાં સુધી મારા દિયર સાવ સાજા નહીં થઈ જાય ત્યાં સુધી. ભાભી, સાચું કહું ને તો ભગવાન છે ને માણસને બધી રીતે સુખી નથી રાખતો. એ વાત એકદમ સાચી. જુઓ ને, અમને ભગવાને સરસ એક દીકરો આપ્યો હતો. આ રાહુલના એક્સિડન્ટ પછી તો એ અમારી જિંદગીમાંથી જતો રહ્યો ને જાણે જિંદગી જીવવાની આશા જ છોડી. બસ અરુણા, અત્યારે રાહુલને યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. માનું છું કે આપણો દીકરો હતો એ આ દુનિયા છોડીને જતો રહ્યો છે, પણ વારંવાર એને યાદ કરીને આમ દુઃખી ન થવાય. છોડે બધી વાત. હું કવિતા બહુને સમજાવીશ, મારા દીકરાને પણ સમજાવીશ, બસ. પણ આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને હું આ ક્યારની ચણા જોઉં છું ને હવે હું થાકી ગઈ છું. હવે તું જ. શું કરે છે ભાઈ રાજેશ? લે, આ તારી દવા પી લે. આ પાણી. કેમ છો હવે? હવે પહેલા કરતા થોડું સારું છે. મારી વાત સાંભળ. તું અહીંયા રહે છે ને, કોઈ પણ જાતની ચિંતા નહીં કરતો અને સમયસર
આ તો તું અત્યારે દવા ભૂલી ગયો ને એટલે મારે લઈને આવવું પડ્યું. ખરેખર તો હું નાનો છું એટલે મારે તમારી સેવા કરવી જોઈએ, તમારો ખ્યાલ રાખવો જોઈએ, ને ઉલટાનું તમે મારો ખ્યાલ રાખો છો. જો ભાઈ, તું અત્યારે સાજો નર્વો થઈ જા ને, પછી આપણે બે ભાઈ સાથે રહીશું, અને પછી તારે જેટલી સેવા કરવી હોય ને મારી એટલી કર્યા કરજે. પણ હમણાં તું બીમાર છે એટલે મારે તારી સેવા કરવી પડે ને, એ તો મારી ફરજ છે. એટલે આવું બધું નહીં બોલ. તમને યાદ છે ભાઈ, આપણે નાના હતા ત્યારે તમે મારો કેટલો ખ્યાલ રાખતા હતા. હું સ્કૂલે આપણે જતા ત્યારે મારા પગ દુખી આવતા તો તમે મને તેડી લેતા હતા. વાત ખરી છે. આજે પણ એવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. હા ભાઈ, હજુ પણ મને એ દિવસો યાદ છે. તે હમણાં કીધું ને કે આપણે નાના હતા, સ્કૂલે જતા હતા, ત્યારે બાપુજી મને હંમેશા કહેતા કે ભાઈ તું મોટો છો, અમે તો આજે છીએ ને કાલે નથી. તારા નાના ભાઈનું ધ્યાન રાખજે. અને સંજોગો વસાત બાપુજી આપણને નાના મૂકીને જ જતા રહ્યા. અને એ પછી મેં વિચાર્યું કે મારા નાના ભાઈને હું નહીં સાચવું તો બીજું કોણ સાચવશે? સાચી વાત છે ભાઈ. તમે ના હોત ને તો આજે ખબર નહીં મારી શું સ્થિતિ થાત. અરે આવું શું કામ બોલે છે મારા ભાઈ? સાચું કે છે મોટા ભાઈ. તમે લોકોએ અમને અત્યારે જે સાચવ્યા છે ને, આવી પરિસ્થિતિમાં તો કોઈ ના સાચવે. અરુણા, તમે આવું ના વિચારો. અરે હું તો એમ કહું છું કે આજે તમારા મારા પર કેટલા ઉપકારો છે, એ હું કેમ ભૂલી શકું? ના ભાઈ, એને ઉપકાર ના કહેવાય. તમે ભાઈ છો મારા, મોટા ભાઈ. ને નાના ભાઈ ને મોટા ભાઈ વચ્ચે કોઈ ઉપકારની લેવડ દેવડ ના હોય, એ તો ફરજ કહેવાય ભાઈ. વાત બધી સાચી છે. આજે મારો દીકરો આકાશ અને એના વહુ, એ લોકો તમારા પ્રત્યે જેવું તેવું બોલે છે ને, એ મારાથી નથી સંભળાતું. એટલા માટે હું કહું છું. એ તો હવે બાળકો છે, એ લોકોની વાતનું અમને કઈ ખોટું નથી લાગતું. આજકાલના બાળકોને સંબંધનું મહત્વ નથી ખબર ભાઈ. આજે ને તો કાલે એ લોકોને જયારે સમજાશે ને ત્યારે એ લોકોને પસ્તાવો થશે કે અજાણતા અમારાથી શું થઈ ગયું. હા મોટા ભાઈ, કહેવાય છે ને કે અત્યારે સંબંધોનું મૂલ્ય નથી, મૂલ્ય માત્ર રૂપિયાનું છે. હા, આપણા વખતની જે પેઢી હતી ને મોટા ભાઈ, એને સંબંધોનું મહત્વ હતું. ભાઈ ભાઈની લાગણી છે, ભાઈ બહેનને લાગણી છે, મા બાપ માટેનો આદર સત્કાર છે. અત્યારની પેઢી એ બધું ભૂલી ગઈ છે. હશે ભાઈ, જવા દો ને. નહીં અરુણા, તમે જે કહો છો ને હું સમજી શકું છું, પણ મારે મારા છોકરાને સમજાવવો જ પડશે. વાતે વાતે તમારા બંનેનું અપમાન કરે છે ને, એ મારાથી સહન નહીં થાય. મોટા ભાઈ, હું સાચી વાત જણાવી દઈશ એને. નહીં. તમને અમારા સમ છે. તમે અત્યારે આકાશને કઈ નહીં કહેતા. અરુણા, તમે પાછા સમ આપીને મારા હાથ બાંધી દીધા. મને તો એમ થાય છે કે હું એનો ખુલાસો કરી જ દઉં, પણ હવે તમે મને મજબૂર કરી દીધો છે. એ લોકો જે કઈ બોલે છે ને અમને કઈ ખોટું નથી લાગતું. એ લોકોની રીતે એ લોકો બોલે છે. જયારે એ લોકોને આગળ જતા બધું સમજાશે ત્યારે જાતે પસ્તાવો કરશે. એટલે અત્યારે તમારે ખોટા થવાની કઈ જરૂર નથી. અરુણા, મને ખબર છે મારા વહુ તમારું ઘણું અપમાન કર્યું છે. બની શકે તો એને માફ કરી દેજો. હું માફી માંગી દઉં. મોટા ભાઈ, તમારી નહીં, અમારી પણ વહુ જ છે ને. અને બાળક ભૂલ કરે, વડીલોની તો આદત જ હોવી જોઈએ માફ કરવાની. છોડો તમે, હું તમારા બંને માટે ચા બનાવું. ઠીક છે ભાઈ, તમે મારી આટલી સેવા કરો છો, તમારું કામકાજમાં તો કોઈ બાધા નથી આવતી? અરે મારા ગાંડા ભાઈ, હું આમાં ક્યાં સેવા કરીને તૂટી ગયો છું? મારી વાત સાંભળ. આ સેવા જેવું કઈ ન હોય. ભાઈ ભાઈમાં સેવા, સમર્પણ એવું બધું કઈ આવે જ નહીં. આ તો એકબીજાની ફરજ છે. બેસ, 2 મિનિટ, મારે તારું કામ છે. ખબર છે તને મોડું થાય છે, પણ
કામ છે. બોલો શું કામ છે? તને એવું નથી લાગતું કે હમણાં ઘણા સમયથી આપણા ઘરનું વાતાવરણ ડોળાઈ રહ્યું છે? ઘણા સમયથી નહીં મમ્મી, જે દિવસથી આ કાકા અને કાકી ઘરમાં આવ્યા છે ને એટલા દિવસથી જ કહો. બરાબર. આ કાકા કાકીના ખર્ચા બહુ થાય છે નહીં હમણાં? થઈ જ રહ્યા છે ને. અને એમ પણ બધું મારે ક્યાં જોવાનું છે? પપ્પાએ જ કહ્યું હતું ને કે બધું અમે અમારી રીતે સેટલ કરી લઈશું, તો કરે છે પપ્પા સેટલ. સાચી વાત છે. આ તારા પપ્પાનું કામ જ આવું છે. આ કાકા કાકી આવ્યા ને પછી ઘરમાં ખર્ચા એટલા બધા વધતા જાય છે ને કે વાત ન પૂછો. થોડી વારે જવું છે તો ક્યાં દવાખાને, થોડી વારે કંઈક ને કંઈક જ્યુસ બનાવો, આ બનાવો, તે બનાવો. આ બધાથી તો ખરેખર હું એ કંટાળી ગઈ છું. તો શું વાત કરો છો મમ્મી? અરે હું તો તમને પહેલા જ સમજાવતો હતો કે આ લોકોને ઘરમાં લાવવાનું રહેવા દો, સમજાવો પપ્પાને. પણ નહીં, આ પપ્પાએ ના જાણે કઈ વાતોની પટ્ટી ચડાવી હશે તમારી આંખે કે તમે મારી વાત સમજવા જ તૈયાર નહોતા. મમ્મી જુઓ તો ખરા, આ લોકો આપણા ઘરમાં રહે છે તે દિવસે કેટલું બધું એડજસ્ટમેન્ટ કરવાનું આપણે. એ લોકો કહે એવી રીતના, અને સવારમાં વહેલા ઉઠી જાય છે. મારે આખો દિવસ કામ કરવાનું હોય ને સવારમાં વહેલા ઉઠીને બંને જણા યોગા કરે છે, ધ્યાન કરે છે. મતલબ ત્યારે કોઈ બીમારી નડતી નથી. કોકને ડિસ્ટર્બ કરવાના હોય એટલે પહેલા આવે, ખર્ચો કરાવવાનો હોય એટલે તરત સાંભળીશું આપણે, તરત જ કહેશે પૈસા આપો ને મારે આ જોઈએ છે તે જોઈએ છે. સાચી વાત છે. આ મોંઘવારી કેટલી વધતી જાય છે અને આમ પણ આ તારો પગાર આખો આમાં જ વપરાઈ જાય છે ને. હા વપરાય જાત. જો આ લોકોને મેં હા પાડી હોત ને તો સારું થયું પપ્પાએ બધો ટોપલો પોતાના માથા ઉપર લીધો છે. કહેતા હતા કે પેન્શનની આવક આવે છે, ખબર છે 22,000 રૂપિયા આવે છે, એટલો તો સામો ખર્ચો છે એ લોકોનો. હું તો બચી ગયો. બસ આ બાબતથી હું બહુ રાજી છું. બહુ ખર્ચો માથા ઉપર. હા બોલ. તમારે બહાર જવાનું છે અત્યારે? કોઈ વસ્તુઓ લાવવાની છે? બહાર જવાનું છે, કોઈ વસ્તુ લાવવાની છે. એક મિનિટ. હા કાકા કાકી માટેનો તો વિચાર નથી કર્યો ને તે કે એમના માટે હું કઈ નથી લાવવાનો. એમનું નામ શું કામ લો છો ભાઈ? એમના માટે હું નથી કહેતી. આ તમારી સાડી આવી છે ને તો એ પેલું કઈ કીવી ને બ્લુબેરી ને હું કહેતી હતી, તો જાવ એના માટે ફટાફટ લઈ આવો. અચ્છા સાડી સાહેબા માટે લાવવાનું છે. અરે તો ફોન કરી દેવાય ને ડાર્લિંગ, હું રસ્તામાં આવત ત્યારે લેતો આવત. શું કામ ને ખોટે ખોટું હવે પાછો ધક્કો ખાવો પડશે ને મારે. અત્યારે એનાજી તમે આવી ગયા? બેસો. કેમ છે, ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? ના ના, આ તમે જુઓ પછી મને શું તકલીફ થવાની છે? ટેન્શન ના લો. હા દામિની કહેતી હતી કે આજે તમે શોપિંગ કરવા માટે જવાના હતા, ગયા હતા કે નહીં? હા ગયા હતા ને, પણ હું શું કહું છું, શું? હા તમને કીધું હતું મેં કે આપણે લોકો લોંગ ડ્રાઈવ માં જશું, તો તમે ક્યારે ફ્રી થવાના છો? આટલો ટાઈમ ના કાઢી શકો તમારી સાડી માટે? આવશે રાત્રે 12 વાગે ફ્રી થશે ને તો 12 વાગે પછી આવશે. ના છે ના પાડે? અરે ના શું કામ ને રાત્રે અરે 12 વાગે? ના તને શું કામ ના પાડે? હા તને થોડી ના પડાય. તું તો એની સાડી છે, લાડકી સાડી છે. હા પછી હા ના તો કાકા કાકીને પડાય. હા કાકા કાકીને ના પડાય કારણ કે એને થોડો નાનેથી મોટો કર્યો છે, તે એને નાનેથી મોટો કર્યો છે. પનીર ટીકાનું શાક, કાજુ કરીનું શાક તારી માટે ઘરમાં આવે, તારી માટે એને આખો પગાર તારી ઉપર કુરબાન કરવો હોય તો વાંધો નથી, પણ કાકા કાકી માટે 5,000 રૂપિયા વાપરવા હોય ને તો વાંધો છે. અરે આમ તો કાકાને દવાખાને લઈ જવાના હોય ને તો ઓફિસમાંથી રજા નથી મળતી, પણ સાડી સાહેબાને પિક્ચર જોવા લઈ જવા હોય ને તો બોસ આમ રજા આપી દે છે. અને બીજી વાત એ કે એ તો રાત્રે 12 વાગે આવશે ને તોય તને લોંગ ડ્રાઈવ ઉપર લઈ જશે, પણ જો પપ્પાની તબિયત ખરાબ થશે કે મમ્મીને કઈ વાંધો આવશે ને તો દામિની એકલી ઘરે નહીં રહે. ખબર છે તને? મહેરબાની કરીને આ મેણા ટોણા જે સંભળાવું છો ને બધી સમજણ પડે છે મને. બધી સમજણ નથી પડતી, તું ભણેલો હોવા છતાં અભણ છે. હા તો છું પણ બોલો ને, મારા પૈસા છે, મારી કમાણી છે, મારે કોની પાછળ વાપરવી અને કોની પાછળ નહીં હું નક્કી કરીશ મમ્મી, તમે નહીં. બરાબર છે, પૈસા તારા છે, તારી કમાણી છે. ભણાવ્યો ગણાવ્યો કોણે? મોટો કોણે કર્યો? હા તારી જાતે જન્મતા વેત સીધો ભણવા જતો રહ્યો હતો. હા અમે કોઈ જવાબદારી નિભાવી જ નથી. અરે એ સમયે તારા પપ્પાની તબિયત બરાબર નહોતી રહેતી ને તો આ તારો કાકો ઈ તને આવી રીતના તેડીને બહાર લઈ જતો હતો. અરે એને તારા સપનાઓ ઘણા પૂરા કર્યા છે, પણ નહીં, આપણને તો ખાલી બસ બાયડીના સગા વાલા લાગે, બાકી કોઈ વાલું ન લાગે. બાયડી ચાવી ભરે ને એટલું જ બોલાય, બાકી બીજું કઈ જ ન બસ બોલાય. મમ્મી બહુ થઈ ગયું.
અને જો આવી રીતના કાકા અને કાકીનો પક્ષ લેવાનો હોય ને તો મને કહી દો, જેથી કરીને હું મારો રસ્તો કરી લઉં. એ લોકો તો આ ઘરમાંથી નહીં જાય, ખબર જ છે મને. હું જતો રહું છું આ ઘર છોડીને, પછી તમારે જેમ રહેવું હોય ને એમ રહેજો આ ઘર. શું કામ જવું જોઈએ? અને એમાંય આ તમારો દીકરો છે ને એનાનો કિકલો નથી, એની જાતે કરે છે ને એ બધું કરે છે. હું કઈ કહું છું ને કરે એવું નથી. બસ કર ને. હા, તારા બે ચહેરા છે ને હું બહુ સારી રીતના જાણું છું. કદાચ મારો દીકરો તારી વાતમાં ફસાઈ જશે પણ હું નહીં. અને હા, એ તારામાં જો થોડીક નાક શરમ વધી હોય ને આટલું બોલ્યા પછી પણ, હા, તારા ઘરના મા બાપના સંસ્કાર કદાચ યાદ આવી જાય ને તને, તો છે ને આજ સાંજ સુધીમાં તારા બિસ્તરા પોટલા લઈને નીકળ જાય અહીંયા. નહીતર છે ને અહીંયા રહીને તો જોવા જેવી થશે. મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હા, સંસ્કાર મર્યાદા મોભાની બહુ વાતો કરો છો ને, તો જીજાજી અને સાડી વચ્ચેની જે મર્યાદા છે ને એ મને બહુ સારી રીતના દેખાઈ રહી છે. કઈ બોલ છો કે મૂંગા મોઢે સાંભળશો? એ શું બોલવાનો છે? હા, શું બોલવાનો છે? એ કઈ જ નહીં બોલે. અને તે કીધું ને કે હું મારો રસ્તો કરી લઈશ. કરી લેજે તારો રસ્તો. સમજી ગયો? મારી વાત પૂરી થઈ. હવે તારી પાસે ટાઈમ ન હોય તો જા અહીંયાથી. ચાલે કરીને બતાવીશ ને. ફલાણું કરવું છે, ઢીકડું કરવું છે. બાપાના ઘરે કઈ જોયું નથી પણ જીજાજીનો પગાર જોઈને બેનને ક્યાં લોંગ ડ્રાઈવ ઉપર જવું છે. અરે તને તો જાત્રાએ મોકલી દઉં, તું રહે ને. અરુણા, આપણે નસીબદાર છીએ કે મને આવા મોટા ભાઈ મળ્યા છે ને જે મારી આટલી બધી સેવા કરે છે. બાકી આજકાલનો જમાનો કેવો છે ખબર છે ને તને? સાચી વાત છે તમારી. આજના જમાનામાં કોઈ કોઈનું ન રાખે, જ્યારે મોટા ભાઈ અને ભાભી તો આપણું આટલું ધ્યાન રાખે છે. હવે તો મને પહેલે કરતા થોડું સારું લાગવા માંડ્યું છે. સારું તો લાગે જ ને. હે, બેઠા બેઠા રાજા રાણી આમ ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે, બઢિયા બોલ ઝીલી રહ્યા છે. ઘરમાં બધા લોકો જ્યુસ પીવાનું મન થાય તો જ્યુસ આવી જાય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાધા ખૂટતા નથી ઘરમાં. શું બોલે છે બેટા તું? હા આકાશ, હું શું કહું, એ તો હવે મોટા ભાઈ અને ભાભીની જીત છે એટલે હું અને તારા કાકા અહીંયા છીએ. બાકી બેટા તને ખબર છે ને, આટલા વર્ષોમાં ક્યારે અમે આ ઘરમાં રહેવા નથી આવ્યા. ના ના, તમે રહેવા જ નથી માંગતા. આ તો બધું પરાણનું થઈ રહ્યું છે અને ઉલટાના મારા પપ્પા ફોર્સ કરીને તમને અહીંયા રાખે છે. એમ જ કહેવા માંગો છો ને કાકીશ્રી? હા બેટા, સાચી જ વાત છે. અમારે તો નથી રહેવું પણ મોટા ભાઈ માનતા જ નથી. બંધ કરો ને નાટકો, બંધ કરો ને કાકા. સારા નથી લાગતા તમે. આ સાબિત શું કરવા માંગો છો તમે આ બધું કરીને? હે, નાટક, આ નાટક નથી બેટા. અમે લોકો મોટા ભાઈનું માન રાખી રહ્યા છીએ. એમની ઈચ્છા છે, એમની ઈચ્છાનું અમે માન રાખી રહ્યા છીએ કે મોટા ભાઈથી એટલે કે એમને હા હા હા, હજી કઈ તમારે આમ બનાવવું હોય તો બનાવી લો. મને લાગે છે કે તમારી વાતો ક્યારે ઘડાશે નહીં. અરે કાકી, શરમ આપવી જોઈએ. આ ઉંમરે તમે લોકો આવી રીતના, અને તમે તમારા ભાઈની ઘરે આવીને ઊભા છો. હે, અરે ગમે એમ થાય, કદાચ જેને તાપીમાં પડવું પડે ને તો પડી જવાનો વિચાર પહેલા કરાય, બાકી કોઈના આશરે તો ક્યારેય જ ના. હા, અને કાકા નાટક જ છે. બધું જાણું છું. તમે જ કોને કાકાને કઈ બીમારી છે? બીમારી કઈ છે કોને? બેટા તાવ આવે છે, માથું દુખે છે, ક્યારેક ક્યારેક ચક્કર આવી જાય છે. આના સિવાય બીજું કઈ થયું છે? હે, આ ડોક્ટર ની પાસે જઈને રિપોર્ટ્સ કરાવ્યા? અરે કરાવ્યા છે તો પણ કઈ નથી આવતું. કહું ને, નથી જ આવતું. હો કાકા, તમને કહું છું, આ બધા નાટકો ક્યાંથી શીખીને આપ્યા? નાટક નથી કરતા. માણસને ક્યારેક ક્યારેક એનું મનોબળ પણ તૂટી ગયું હોય ને તો માણસ આપમેળે બીમાર થઈ જાય. મનથી ભાંગેલો માણસ ક્યાંય સાજો નથી રહેતો. અને શું બોલે છે? તારા સગા કાકા છે. કાકો? અને મારો કાકો આ એમ? અરે મારે કોઈ કાકો હોય કે કાકી હોય, કોઈનાથી કોઈ ફરક નથી પડતો. મને તો બસ એટલું દેખાઈ રહ્યું છે કે અત્યારમાં તમે લોકો મારા ઘરમાં આપીને મને, મારી આવકને બંનેને નડી રહ્યા છો. જ્યારે હોય ત્યારે બસ બેઠા બેઠા વાતચીત કર્યા કરવાની. તમને શું લાગે છે આ તતંગ વિશે મને કઈ જાણ નથી એમ? બહુ સારા કલાકાર છો તમે બંને, હું જાણું છું તમને બંનેને. પણ નાટકો બંધ કરો અને બિસ્તરા પોટલા તમારા જે કઈ પણ પડ્યા છે ને ઘરમાં એ બધા પેક કરો અને નીકળો ઘરની બહાર જાઓ. આ ઘર ભાઈ અને ભાભીનું છે અને જ્યાં સુધી ભાઈ ભાભી નહીં કે ને ત્યાં સુધી આ ઘરમાંથી અમે નહીં જઈએ. ઘર મારા બાપનું છે. મારા બાપાએ આ ઘરને બહુ પ્રેમથી બનાવ્યું છે.
તમારા જેવા 2% લોકો આ ઘરને આપીને આવી રીતના બદનામ કરે ને એવું નહીં ચાલે. અરુણા શું બોલ્યો? 2% લોકો? હા? અમે લોકો 2% લોકો? અને તારા પપ્પાએ આ ઘર બનાવ્યું છે ને? તો સાંભળ, આ ઘર, તારા પપ્પા, આ બધી વસ્તુ પર કે વ્યક્તિ ઉપર તારા કરતા પહેલો અધિકાર તારા કાકાનો છે. સમજી ગયો? રહેવા દે અરુણા. સમજી ગયો, બધું સમજી ગયો. ખોટી રીતે તમારે હવે કાકીને દિલાસો આપવાની કોઈ જરૂરિયાત નથી. બધી વાતની સમજણ પડે છે. આ ઉપર હાથ ઉપાડ્યો ને તમે, હા? એક તો મારા ઘરમાં રહો છો, મારા ઘરનું અનાજ ખાવ છો ને ઉપરથી મારા ઉપર હાથ ઉપાડ્યો તમે. જો હવે છે ને આ ઘરની બહાર તમારા લોકોએ નથી જવાનું. આ ઘર તો તમારું છે, તમારા બાપનું થઈ ગયું છે. હવે તમે લોકો આ ઘરમાં રહો. હું આ ઘર છોડીને જાઉં છું. આજે અને અત્યારે જેમ બને ને એમ વહેલી રહેજો અહીંયા, અને તમારે જે કંઈ પણ કરવું છે ને કરો બિંદાસ. નહીં આકાશ, નહીં બેટા. રહો ને તમે અહીંયા. શું નહીં કરો છો? રહો, આ તમારું જ છે બધું. હા, જાઓ બેસો અહીંયા બાજુમાં, રહો અહીંયા. અરે આ શું કર્યું તે અરુણા? શું કામ મેં કોઈ ઓજટ મારી દીધી? ગુસ્સામાં અરે એનું પરિણામ જો હવે એ ઘર છોડીને જવાની વાત કરે, મોટા ભાઈને શું લાગશે? એક કામ કરીએ, આપણે આ ઘર છોડીને જતા રહીએ. ચાલ જુઓ, તમે ખોટી ઉપાધિ ન કરો. કંઈક તો રસ્તો નીકળશે ને. મોટા ભાઈ સાથે, ભાભી સાથે વાત કરીએ, પછી નક્કી કરીએ. મારે અહીં બહાર જઈને બેસવું છે. મારે અહીં હવે ફાવે એમ નથી. રાજેશ, તારી તબિયત સારી નથી, તું આરામ કરવાને બદલે અહીંયા બહાર દાદર પર કેમ બેઠો ભાઈ? અમારે કારણે તમારા ઘરમાં બહુ ડખા થાય છે, અને આજે તો ના થવાનું થઈ ગયું ભાઈ. એટલે મને એમ થાય છે કે હવે અમે આ ઘર છોડીને અમે જતા રહીએ અમારે ત્યાં. અમે અમારું જોઈ લઈશું. આજે અમે લોકો બેઠા હતા ને આકાશ આવ્યો ને ગમે એમ બોલવા માટે. એક મિનિટ, મારી વાત સાંભળ. તું મને નિરાતે કે એવું તો શું થયું છે કે તું આટલો બધો ઉદાસ થઈને બહાર બેઠો અને ઘેરે જવાની વાત કરે છે? મારા ભાઈ, તું શાંતિ રાખ, હું આકાશને સમજાવીશ. અને તારી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી તમારા બંને ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. ભાઈ પણ વાત બહુ વળસી ગઈ છે. અમે બેઠા હતા ને આકાશે આવીને વાત કરવા માંડ્યા કે તમારી તો એવી કઈ બીમારી છે કે અમારા ઘરે તમારે પડી રહેવું પડે છે. પોતાને ત્યાં રહેવાને બદલે મારા પપ્પા પાસે સેવા કરાવડાવું છું, એવું ગમે તે મેલ ફેલ બોલવા માટે હું સમજુ છું એની ઉંમર છે. પણ આ વાત વળસી ગઈ અને છેવટે શું થયું છેવટે? જોત જોતામાં વાત એટલી વળસી ગઈ ભાઈ કે અરુણાએ આકાશને લાફો મારી દીધો ને આ વાતને લઈને આકાશ પણ ત્યાંથી ગુસ્સામાં જતો રહ્યો. ભાઈ મારી વાત સાંભળ, તું એકદમ શાંત થઈ જા. તું એમ કે છે ને કે અરુણાએ આકાશને ગુસ્સામાં લાફો મારી દીધો, તો શું થઈ ગયું? તમે લોકો પણ એના વડીલ જ છો, કાકા અને કાકી એના મા બાપ સમાન જ ગણાય. અને હું તો શું કહું છું, અને વડીલો કદાચ છોકરાને લાફો મારે તો ખોટું શું થઈ ગયું છે? તમારો હક બને છે. ભાઈ આકાશ કઈક વધુ પડતું જ કહી રહ્યો હતો. મને લાગે છે કે એને બહુ તકલીફ થઈ રહી છે. અમે લોકો અહીં રહી રહ્યા છે તો એવું હોય તો અમારી વ્યવસ્થા અમારા ઘરે કરાવી દો, અમે લોકો જતા રહીશું. જેમ આગળની જિંદગી જીવશે ભગવાન ભરોસે કાઢી લઈશું. પણ મારા મોટા ભાઈના ઘરમાં આ રીતે ડખા થાય એ મને મંજૂર નથી ભાઈ. જો ભાઈ, આ બધી વાત બગડી ગઈ એમ તો કહે છે ને, મેં પણ આકાશને સમજાવવાની બહુ કોશિશ કરી છે, અને મને એ પણ ખ્યાલ આવી ગયો છે કે આકાશને પણ પસંદ નથી અને એની પત્ની કવિતાને પણ આ બધું પસંદ નથી. એટલે આનો હવે રસ્તો મારી પાસે છે, મારે એ રસ્તો અપનાવવો પડશે. શું ભાઈ, શું વિચારો છો તમે? રાજેશ, હું એવો વિચાર કરું છું કે હું
અને તું, આપણે બંને ભાઈ એટલે કે તારા ભાભી, આપણે ચારે બીજા રહેવા જતા રહીએ. આનો રસ્તો તો જ સુધરશે, કારણ કે હું મારા ભાઈને મૂકવા માંગતો નથી. મારા ઘરે જ આવી જાવ ને, મારા ઘરે જ જતા રહી આપ. હું એ જ વિચારું છું. એટલે છે ને હવે એનો નિવાડો લાવીને જ રહેવા પડશે. એક કામ કર, આ બધી ચિંતા મૂકી દે, આપણે બેવ ભાઈ સાથે રહીશું અને તારી હું જેટલી સેવા થાય ને એટલી કરીશ. અને તને પહેલા સાજો કરીશ, તને દોડ તો કરી દઈશ. અને એકવાર સાજો થઈ જવા દે ભાઈ, પછી હું બધાની ફરિયાદ દૂર કરી દઈશ. ઠીક છે, હવે અત્યારે બધી વાત પડતી મૂકો. ચાલ અત્યારે ઘરમાં ચાલ. ઠીક છે. રાજેશ, તમે લોકો જવાનું તો ક્યાં છો? પણ હું પૂછું, તારો છેલ્લો રિપોર્ટ કરાયો કેવો છે? ભાઈ રિપોર્ટ તો સારા આવ્યા છે, પહેલે કરતા રિકવરી છે ને તમે લોકોએ આટલી બધી સેવા કરી છે ભાઈ ભાભી તમે બંને. જો વળી પાછું એ હે, મેં તને શું કીધું? તું મારો ભાઈ છે, મેં કોઈ તારા પર ઉપકાર નથી કર્યો. ભાઈ તમે છો એટલે જ તો આ મારી તબિયત સાજી થઈ રહી છે ને એટલે જ અમે વિચારીએ છીએ કે હવે તમારા ઘરમાં આટલી માથાકૂટ થાય છે તો અમે અમારા ઘરે જતા રહીએ. મોટા ભાઈ, અમને અમારા ઘરે જવા દો ને, એટલે બધું પહેલાના જેવું થઈ જાય. ના 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 કાકી, તમારે કશે જવાની જરૂર નથી. આકાશ, અમે લોકોએ અમારો સામાન પેક કરી લીધો છે, અમે લોકો જઈ રહ્યા છીએ. આકાશ, તું સામાન લઈને ક્યાં જઈ રહ્યો છો? જો તારે રાજેશ, મારા ભાઈ તું રહેવા દે, હું વાત કરું છું. શું કીધું આકાશ તે? કે તમે બંને આ ઘર છોડીને જાઓ છો એમ? પણ આપણે એવી નોબત નહીં આવવા દઈએ. મેં આ તારા કાકા સાથે વાત કરી લીધી છે કે તારી મમ્મી, હું, તારા કાકા અને કાકી અમે ચારે આ ઘર છોડીને જતા રહીશું. પછી રહેજે તમે બંને અહીંયા એકલા. હવે તો રાજી? તમારે લોકોને જવાની શું જરૂર છે? શું કરવા માંગો છો? અમને નીચા દેખાડવા માંગો છો? સમાજ આવીને અમને બોલે કે જો મા બાપને કાઢી મૂક્યા, એવું જ ઈચ્છો છો? ના ના બહુ બેટા, એવું નથી. જો તમે ખોટું ના સમજો, અને મોટા ભાઈને ભાભીને પણ કહું છું કે તમે જીત છોડી દો. હા જો આકાશ ઘર વધારે સારા બનવાની કોઈ જરૂર નથી. હમણાં જે થયું ને થોડી વાર પહેલા, એ જણાવ્યું કે નહીં મારા મમ્મી પપ્પાને? મારા મમ્મી કે પપ્પાએ ક્યારે મારા ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ આ 2% મારા કાકીએ મારા ઉપર આજે હાથ ઉપાડી લીધો. હાથ ઉપાડાય? હા, મારા દીકરાને આટલો મોટો કર્યો છે ને અમે, કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો એના ઉપર. અને તારી આટલી હિંમત કે તે એના ઉપર હાથ ઉપાડ્યો? અને તારે કમસે કમ મને તો આ બધી વાત કરવી જોઈએ કે નહીં? મને તો હું આ ઘરમાં રહું છું એમ છતાંય ખબર નથી કે આ 2 કોડીની તારી કાકીએ તારી ઉપર હાથ ઉપાડ્યો. હા, આ સંસ્કાર છે મારા કે મોટાનું આવી રીતના અપમાન કરીશ તું? કાલ સવારે તો તું મને પણ કહીશ કે મારી 2 કોડીની માં, કાલ સવારે તો તું તારા બાપને પણ કહીશ કે મારો 2 કોડીનો બાપ, અને એ પણ તારી બાયડીના ચડામણી થી ને. હા, કોઈની ચડામણી નથી મમ્મી. તમે બધા એક કામ કરો ને, હું મારી રીતે આઝાદ થવા જઈ રહ્યો છું તો મને જવા દો ને. આ શું જરૂર છે? સાંભળ, તને આઝાદ કરી જ દેવો છે, તને અને તારી બાયડીને આઝાદ કરી દેવા છે. પણ આજે એક સત્ય હકીકત જાણી લે, તને વિશ્વાસ આવે તો ઠીક છે, નહીતર પછી આ ઘરના દરવાજા તમારી માટે ખુલ્લા છે. હા નહીં ભાભી, કોઈ વાત નહીં કરતા તમે. બસ રાજેશભાઈ, આ પાણી છે ને હવે માથા ઉપરથી જઈ રહ્યું છે, અને જ્યાં સુધી આ લોકોને સાચી હકીકત ખબર નહીં પડે ને ત્યાં સુધી એ વારંવાર તમારું અપમાન કરશે. સાંભળી લે મારી વાત. એ હકીકત અને શેની વાત કરો છો તમે? શું છે એવું બધું? શું કર્યું છે આ લોકોએ મારા તું માટે? અમારો દીકરો નથી, તું અમારો સગો દીકરો નથી. મમ્મી, આ શું વાત કરો છો? હું જે પણ કઈ કહી રહી છું ને એ એકદમ સાચું છે, અને પૂરા હોશમાં બોલી રહી છું કે તું મારા પેટે જન્મેલો મારો દીકરો નથી. મમ્મી, માનું છું કે હું આ બધી વાતમાં નથી માનતો, પણ એનો મતલબ એ નથી ને કે હું તમારો દીકરો મટી જાઉં. મમ્મી, મમ્મી, આ વાત ખોટી છે. તારા મા બાપ વાંજ્યા હતા, મારે બાળક થાય એમ જ નહોતું, પણ હા તારા કાકીએ મને
પાસે બેસાડીને આશ્વાસન આપીને કીધું કે ભાભી તમે ચિંતા ન કરો, મારું 6 મહિનાનું બાળક છે ને એ તમે લઈ જાઓ. એ બાળક બીજું કોઈ નહીં પણ તું. એણે 6 મહિનાના બાળકને મને સોંપી દીધો. એ પછી રાહુલનો જન્મ થયો અને રાહુલનું એક્સિડન્ટ થયું. રાહુલને ભગવાને એની પાસે બોલાવી લીધો. એમ છતાંય આ બે કોડીના માણસો તું જેને ગણે છે ને એ ક્યારે અત્યાર સુધી તારી માંગણી નથી કરી. એ અત્યારે પણ સમાજની સામે દીકરા વગરના અનાથ થઈને ઊભા છે. અને આજે એનો પોતાનો જણેલો દીકરો મારા સંસ્કાર અને મારી પરવરિશના હિસાબે અને બે કોડી નાખે છે. વાહ બેટા વાહ! અત્યાર સુધી મેં તારી પાછળ જે પણ કંઈ કર્યું ને, મને તો એમ લાગે છે કે બધું પાણીમાં ગયું. ક્યાં ગયા મારા સંસ્કાર? ક્યાં ગયા? મેં ખોળામાં રાખીને મારી છાતીનું દૂધ પીવડાવ્યું, આ સંસ્કાર હતા? હા, તું જા હવે અહીંયાથી. જા અહીંયાથી. હવે હું હાથ જોડું છું તને. તું જા. મને નહોતી ખબર કે આ વ્યક્તિના આટલા કરેલા ઉપકારનો એક દિવસ મારો છોકરો આ બદલો આપશે. મમ્મી ભૂલ થઈ ગઈ મારી. તારા સસરાના ઘરે જતો રહે. તારા સાસુની સેવા કરજે, તારા સસરાની સેવા કરજે, તારી સાડીની સેવા કરજે અને તારી બે કોડીની બાયડી કે ને એમ કરજે. જા. મમ્મી ભૂલ થઈ ગઈ. હું આ બધી વાતથી અજાણ હતો ને મમ્મી. મને થોડી ખ્યાલ હતો કે ભાભી જવા દો ને. મને માફ કરી દેજો તમે બંને. આ વાત આપણે ક્યારેય બહાર નહીં પાડે એવું વચન અમે લોકોએ તમને આપ્યું હતું, પણ આ શબ્દો મને તીરની જેમ વાગતા હતા એટલે આજે મારે આ વાતની. ભાઈ ભાભી, જો મારી વાત સાંભળો. જે પણ કઈ બન્યું હવે દુઃખદ શબ્દ સમજીને અમે લોકો ભૂલી જઈશું. તમે ભૂલી જાઓ ને. હા, આકાશ તમારો જ દીકરો છે. અમારે અમે જે દિવસે તમને આ દીકરો સોંપ્યો ને તે દિવસે અમે વિચારી લીધું હતું કે આકાશ નામનું કોઈ બાળક અમારું હતું. એ તમારો જ દીકરો છે. હા ભાભી, ભાઈ બહુ થયું. હવે અમે આ ઘરમાં નહીં રહી શકીએ અને અમે નથી ઈચ્છતા કે આકાશ તમારાથી અલગ થાય અને તમે આકાશથી. જુઓ ભાભી, જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. તમે લોકો ક્યાંય નહીં જાઓ. નહીં, હું ના પાડું છું ને રાજેશભાઈ, તમે લોકો ક્યાંય નહીં જાઓ. અમને જવા દો. તમે કે પપ્પાએ ક્યાંય જવાની જરૂર નથી મમ્મી. સમજી ગયો છું મમ્મી કે મારી ભૂલ થતી હતી, પણ મમ્મી આખરે ગમે એમ તોય મેં મારી જન્મ દેનારી માં છું અને મારી બીજી માં એટલે કે મારું પાલન પોષણ કરનારી મારી જેનાથી તમારા બંનેનું મારા જીવનમાં એક સરખું મૂલ્ય છે મમ્મી. હું તમારા બંનેનો સૌથી મોટો ગુનેગાર છું. તમે મને જે સજા આપવા માંગતા હોય ને આપી દો. હું રાજી ખુશીથી મમ્મી તમે જેમ કહેશો ને એમ કરવા માટે તૈયાર થઈ જાય. પણ કોઈ સજા નહીં બેટા, કોઈ સજા નહીં. બાળક ભૂલ કરે ને મા બાપ હંમેશા માફ જ કરે. ને તારાથી થઈ ગઈ છે ભૂલ, એ અજાણીએ થઈ ગઈ. મોટા ભાભી જવા દો ને આકાશને. આકાશને તમે મારા કરતા પણ વધારે પ્રેમ અને વાલ કરો છો. થઈ ગઈ એનાથી ભૂલ. પણ મમ્મી જો તમે મને ખરા દિલથી માફ કરવા માંગતા હોય ને તો હવે તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર નથી. મારા પપ્પાની બીમારીનો ઈલાજ હું કરાવીશ મમ્મી. મારે મારી બંને માં અને મારા પરિવારની સાથે રહેવું છે. મારી ભૂલને હું સુધારવા માંગુ છું મમ્મી. પ્લીઝ એક મોકો આપો ને. તમે લોકો ક્યાંય નહીં જાઓ. નહીં જઈએ, તારી સાથે રહીશું.
યસ હમ. હું શું કહું છું હા બોલ. આ વખતે ખર્ચા વધી ગયા છે. એક તો સાગરની દવાઓમાં વધારે પડતો ખર્ચો થઈ ગયો છે ને એક બાજુ આ ઘરનું લાઇટ બિલ ગેસ બિલ શું કરવાનું ખબર જ નથી પડતી કઈ. હું પણ એ જ વિચારમાં બેઠો છું. સાગર 2 મહિનાથી બીમાર છે ને, એની આવક સાવ બંધ થઈ ગઈ. અને તને તો ખબર છે, હું મારા કામ પર જાઉં છું ને તો મારે કામ તો કઈ વધારે થતું નથી. 15,000 મહિનાનું કામ હોય છે. 15,000 મહિનો કઈ રીતે નીકળે? અરે તમે આ બધી ચિંતા કરો છો પેલી મકાન માલિકને આ વખત પૈસા નથી આપ્યા ને તો ખબર નહીં એ આવશે એટલે કકરાટ જ કરશે. તારી વાત તો ખરી છે. આ દીપ્તિ બેન આવશે ને. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેસો. નામ લેતા હોય એવું લાગે. હા બેન, હું અમે હમણાં એ જ કહેતા હતા કે હમણાં સાંજે ભાડું આપવા માટે આવવાના જ હતા. ભાડું અમારે આપવાનું જ હતું પણ મારો છોકરો બીમાર પડ્યો ને એટલે હોસ્પિટલનું બહુ લાંબુ ચોડું બિલ આવ્યું છે તો એટલે અમે આ વખત તમને ટાઈમ પર ભાડું નથી આપી શક્યા. પણ હું તો કહું છું તમે જો હજી 1 મહિનો ખમી શકતા હોય ને તો 2 મહિનાનું હામતું આપી દઈશ તમને ભાડું. આ તમારું દર વખતનું બહાનું નથી? દર વખતે ક્યાં અમે બાનું કાઢતા તમે રહેવા દો તમે ન બોલો. દર વખતનું ક્યાં બાનું કાઢીએ છીએ અમે? દર વખતે અમે ટાઈમ પર આપી દઈએ છીએ ને. આ 2 મહિના કે અમને તકલીફ છે થોડી. 2 મહિના પહેલા બી તમે લેટ આપ્યું હતું ભાડું અને આ શું છે દર વખતે પછી તમારા મારે બહાના સાંભળવાનું? એ તો વેરો ભરવાનો હતો ને, તમારો વેરો ભરવાનો હતો. બરાબર, ઘર તમારું છે તો આ વેરો તમે અમારી જો ભરાવડાયો એટલે 1 મહિનો આમ તેમ થઈ ગયું અમારાથી. અચ્છા, તો વેરો તો બધા ભાડવા જ ભરતા હોય છે પણ બધાને જ રેગ્યુલર ભાડું આવી જાય છે? કોઈ ભાડવત ન ભરે વેરો. વેરો તો મકાન માલિકને જ ભરવો પડે, ભાડવત થોડી પડે. કેવી વાત કરો છો? મકાન કોણ વાપરે છે? અરે મકાન અમે વાપરીએ છીએ પણ અમને શું સમજાવું? દીપ્તિબેન, હું તમને શું કહું છું, અમે તમારા મકાનમાં છેલ્લા 5 વર્ષથી રહીએ છીએ. 5 વર્ષથી અમે તમને રેગ્યુલર ભાડું આપ્યું જ છે. પણ આ શું છે કે છેલ્લા 2-4 મહિનાથી થોડું અમારું અર્થતંત્ર થોડું વિખાઈ ગયું છે ને એટલે તકલીફ પડી ગઈ છે. અને હમણાં કામિનીએ તમને કીધું ને કે મારો દીકરો સાગર છેલ્લા 2 મહિનાથી થોડો બીમાર હતો એટલે એના કામ પર જઈ નથી શક્યો. એટલે એની આવક સાવ બંધ હતી. હવે એને અત્યારે સારું છે, એ આવતા મહિનાથી કામ પર ચડી જશે ને, એનો પગાર આવશે એટલે એવું હોય તો 3 મહિનાનું સાથે આપી દઈશું. લો બોલો, હમણાં કે 2 મહિના હવે કે 3 મહિના, આ શું છે બધું? એટલે બેન હું એમ કહું છું કે હજુ 1 મહિનો થોપો ને તો 2 આ ને 1 આવ તો 3 મહિનાનું સાથે આપશે એમ કહું છું. જુઓ, આ તમારી બહાનાબાજી છે ને દર વખતે નહીં ચાલશે, બરોબર છે? મને ટાઈમ ટુ ટાઈમ ભાડું તો જોઈશે જ. તો અમે ક્યાં ના પાડીએ છીએ તમને બેન? અમે ભાડવા જ છીએ, અમને ખબર જ છે કે અમારે મકાન માલિકને 1 થી 5 તારીખમાં ભાડું આપવાનું હોય. ચૂક થઈ ગઈ છે, અમારી પરિસ્થિતિ ખરાબ છે થોડીક, સમજો ને તમે. તમે સમજો કે તમને આવા મકાન માલિક મળશે નહીં. આટલું સરસ ફર્નિચર વાળું ઘર મેં વાપરવા આપ્યું અને તમે અમારા ઘરની હાલત શું કરી છે જરા જુઓ. આવો મારી સાથે, તમને બતાવું તમે શું કર્યું છે. 2 મિનિટ પહેલા બેન, તો તમે જેવું અમને ઘર આપ્યું છે ને એમાં અમે રૂપિયા પણ આપીએ છીએ તમને. તમે ભાડું નથી લેતા અમારી જોડેથી? અચ્છા, એટલે ભાડું આપો છો એટલે મારા ઘરની ગમે તેવી હાલત કરી નાખવાની? ક્યાં ગમે તેવી હાલત કરી છે બેન અમે? બેન મારી વાત સાંભળો. તમે શું કીધું હમણાં કે આ ફર્નિચર વાળું સારામાં સારું ઘર તમને અમે ભાડે આપ્યું છે. તો બેન અમે ભાડું પણ સામે આપીએ છીએ ને, મફત તો કઈ રહેતા નથી. એટલે તમે આવું કેમ બોલો છો? તમારી વાત સાચી, તમે મને ભાડું આપો છો પણ એનો મતલબ એ નથી કે મારા ઘરમાં જ્યાં હોય ત્યાં તમે ખિલ્લા ઠોકો, કાણા પાડો, મારું ફર્નિચર બગાડી દો. તો બેન, એવું હોય તો પછી અમે ઘર ખાલી કરી નાખીએ, આપણને બીજું ઘર મળી જશે. હા, વાંધો નહીં, જાઓ કાલે જ ખાલી કરો. તો જુઓ ને કેવી રીતે બોલે છે. મારી વાત સાંભળો. માન્યું કે એ પૈસા માંગવા આયા છે પણ આ રીતે થોડી બોલી શકે. જો બેન, હું તમને શું કહું, તમે 2 મહિના ખમ્યા છે ને તો હું એમ કીધું તમારો બહુ મોટો આભાર છે. પણ થોડો એક ટાઈમ હવે તમે 1 મહિનો વધારે ખમી જાવ ને એટલે તમારું ભાડું એક સામટું આપી દઈશ. તમે ચિંતા નહીં કરો, હું તમારા ઘરે મોકલાવી દઈશ. મારા દીકરાને કહીશ ને એ તમને ઘરે આવીને પૈસા આપી જશે. બસ ઠીક છે, આ વખતે જવા દઉં છું. પણ જે આ ઘરમાં બધે કાણા પાડેલા છે, ટાઇલ્સો તોડેલી છે, મારું ફર્નિચર બગાડ્યું છે ને એ જરા રિપેર કરાવી દેજો. અચ્છા, એ રિપેર અમે કરાવીએ? હા, એ રિપેર તો- તમારે જ કરાવવાનું હોય કેમ કે તમે ભાડું લો છો કાયદેસર રીતે. અચ્છા, મારું ઘર કોણ વાપરે છે?
ઘર તમારું તો છે, અમે વાપરીએ છીએ અને વાપરીએ છીએ એનું ભુગતાન કરીએ છીએ. ભુગતાન કરો છો એટલે મારું ઘર ગમે તેમ બગાડી નાખવાનું. બેન તમે અત્યારે છે ને અમે લોકો ખૂબ ટેન્શનમાં છીએ. મહેરબાની કરીને તમે ચાલ્યા જાઓ, તમને તમારું ભાડું પહોંચી જશે. જાઓ. ઠીક છે જાઉં છું, પણ મને મારું ભાડું ટાઈમસર મળી જવું જોઈએ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. એક નંબરની ખોટી ઓરત છે. અરે તમે શું ચૂપો છો? પણ તમારું અપમાન કરે છે, જોતી નથી કે જેન્ટ્સ ઘરમાં બેઠો હોય તો ચૂપ રહીએ? સાંભળી જશે ને રસ્તામાં અહીંયા દરવાજે જે હશે અત્યારે જ બિસ્તરા પોટલા લઈને ખાલી કરાવશે. ક્યાં જઈશ તું? શાંતિ રાખો, એવું કઈ ડરવાની જરૂર નથી. આપણે ભાડે રહીએ છીએ, કઈ ગુનો નથી કર્યો. વાત કરો છો તમે. એ આવીને ગમે ત્યારે ગમે તે બોલી જશે, આપણે સાંભળી લેવાનું. મકાન માલિક છે એટલે શું છે વળી? એક છોડા બધી પાછા સારું. થશે ને કાપી દેશે. એને 1 મહિનાનું ભાડું પહોંચતું કરો ને ત્યારે ક્રાટિયન છે. આ કાલ બાલ પાછી મોડું ઉઠે એડી આવશે. કઈ વાત. હે ભગવાન, ક્યારે ઠીક થશે? શું થયું? કઈ નહીં. અરે તમે સુઈ જાઓ. હું એમ કહેતી હતી કે હવે ખાઈ લેવું છે, થોડું ઠીક લાગતું હોય તો. કેવું લાગે છે? પેલા કરતા તો સારું લાગે છે, પણ હજુ શરીરમાંથી અશક્તિ ના ગઈ હોય ને એવું લાગે છે. એ તો એક સાથે થોડી તરત ઠીક થઈ જવાય. તમે દવા તો લો જ છો ને, અને ઇલાજ બધું ચાલુ જ છે. ધીમે ધીમે થઈ જશે. હા ઠીક. સાચું કહું ને તો હવે તો હું દવા લઈ લઈને સાવ કંટાળી ગયો છું. એમ થાય છે કે હજુ કેટલીક દવા લેવી પડશે. પેલું કહેવાય ને કે આપણું શરીર એક મશીન જેવું જ છે. હવે જ્યારે મશીનમાં કોઈ પણ તાર આમ તેમ થઈ જાય અને એને રિપેરિંગ માટે સર્વિસિંગની જરૂર પડે, એવી જ રીતે જ્યારે શરીરમાં કોઈ પ્રોબ્લેમ આવે ને ત્યારે જ આપણે બીમાર પડીએ અને દવાઓની જરૂર પડે. એટલે દવા તો તમારે લેવી જ પડશે. અને અત્યારે તમારી બીમારીના ટેન્શનની સાથે સાથે હજી એક બીજું ટેન્શન પણ ઊભું થઈ ગયું છે. શું? આજ તમને તો ખબર જ છે ને, આ જે મકાન માલિક છે અરુણાબેન, ખબર નહીં હવે શું થશે. એ આજે પાછા આવ્યા હતા ભાડું માંગવા માટે. હવે 2 મહિનાનું ભાડું એક સાથે આપી દેશે એવું પપ્પાએ કીધું, પણ એ તો માનતા જ નથી. ઘણી વાર છે ને મને એ સમજાતા જ નથી. આમ તો બહુ કહેતા હોય કે તમને ક્યારેય પણ કઈ પણ જાતની તકલીફ પડે ને તો તમે તારે કહેજો, અમે તમારી મદદ કરીશું. અને જ્યારે હકીકતમાં મદદ કરવાની જરૂર આવે ને ત્યારે ઊંચા હાથ કરી લે છે. હર એકવાર કીધું છે કે પૈસા આપી દઈશું તો આપી જ દેવાનો છે ને વ્યક્તિ. હર વ્યક્તિની પરિસ્થિતિ તો સમજાય ને કે એને તકલીફ છે. બાકી આ દુનિયામાં એવું કોઈ માણસ નથી કે માત્ર ને માત્ર વ્યક્તિના પૈસા ખાતો હોય કે એને પૈસા દેવાની ગણતરી ના હોય. હા તો એની પરિસ્થિતિ એવી ઊભી થઈ હોય ને જેથી કરીને એ વ્યક્તિ પૈસા આપી ન શકતો હોય. સાચી વાત છે, પણ હવે મને તો એવું લાગે છે કે એમનો છે ને સ્વભાવ જ એવો છે. છોડો એ બધું, તમે ટેન્શન નહીં લો, આપણે કંઈક કરીશું. અને એવું હોય તો હું એકવાર એમની જોડે વાત કરી જોઈશ. ના ભાઈ ના, તારે વાત કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તું જો વાત કરીશ ને તો ખોટું વધારે વાતનું અત્યાસર થશે. હા જલ્દીથી જલ્દી હવે હું સાજો થાવ ને તો કામ ધંધે વળગું. ડોક્ટરે કીધું છે ને કે હજી તમારે 2 મહિના આરામ કરવો પડશે. એટલે 2 મહિના તો તમારે બેડ રેસ્ટ પર રહેવું જ પડશે. તમે ઠીક થઈ જાઓ તો પણ કામ તો તમારે શરૂ નથી જ કરવાનું. છોડો એ બધું, જે થશે એ જોયું જશે.
હવે તમારે જમી લેવું છે? શું બનાવ્યું છે? દાળ ભાત. દાળ ભાત ખાવાની કોઈ ઈચ્છા નથી મારી. હવે તમારે એવું જ બધું ખાવાનું છે. ડોક્ટરે કીધું છે ને, ખીચડી કાં તો દાળ ભાત. એક કામ કર, સફરજન પડ્યા છે ઘરમાં, હા, સફરજન એકાદું કાપી દે, અત્યારે એ ખાઈ લઈશ. પછી વધારે ભૂખ લાગશે ને તો પછી જોયું છે. પણ તમારે દવા પીવાની છે એટલે થોડુંક જમી લો. સફરજન એ બધું પછી ખાઈ લેજો. સારું. હું લઈ આવું. આ ચાનો કપ એમને એમ ભરી પડ્યો છે, પીધી પણ નહીં. શું થયું? કઈ નથી થયું, બસ વિચારમાં બેઠો હતો ને એટલે ચાનો કપ ભૂલાઈ ગયો ને ઠંડી થઈ ગઈ, પછી મેં ન પીધી. ગરમ કરી દો. ના, હવે અત્યારે કે મારો મૂડ નથી. એ તો દેખાય જ છે કે મૂડ નથી. તને ખબર છે, હું એનો વિચાર કરતો હતો કે આપણે પેલા મકાન માલિક દીપ્તિબેનને કહી તો દીધું, અમે 3 મહિનાનું ભાડું સાથે આપી દઈશું. તો આવતા મહિને ક્યાંથી કાઢશું? કારણ કે ડોક્ટરને હું મળ્યો, સાગરની જે દવા ચાલે છે ને ટાઇફોઇડની, ડોક્ટરે મને ચોખ્ખા શબ્દમાં કીધું કે તમારા દીકરાને સતત 1 મહિનો હજુ આરામ કરવો પડશે. જો એ કામ માટે નીકળશે અને ટાઇફોઇડ ઉથલો મારશે ને તો એને જીવના જોખમ પણ થઈ શકે. અનાજ ખાવાની ચોખ્ખી ના પાડી અને કાળજી લેવાનું કીધું છે. એટલે હું એ જ વિચાર કરતો હતો કે એનું હજુ કામ બંધ રહેશે અને આપણે પેલા બેનને વાયદો આપી દીધો. પતિ કે તમારું બોલવાનું? હું બોલું કઈ? હા બોલ ને. આ તમારી ચિંતામાં બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની છે. તમારા ચા ન પીવાથી બધા પ્રોબ્લેમ પૂરા થઈ જવાના છે. કાંઈ નથી થવાનું. અને હું તો કહું છું કે તમે હિંમત કેમ હારી જાઓ છો? દરેક માણસને છે ને સમયમાં ઉપર નીચે ચડાવ ઉતાર આવતા જ હોય. એમાં આટલું બધું નિરાશ થવાની કોઈ જરૂર નથી. આજે દિવસ ખરાબ છે ને તો કાલે નવો દિવસ ઉગવાનો છે જ છે. અને તમને શું લાગે છે, શું મને ચિંતા નહીં હોય એમ? નવું મકાન ગોતવાનું તમે બોલી કાઢ્યું. નવું મકાન ગોતવું, શિફ્ટિંગ કરવું, બધું ફિટિંગ કરાવવું, બધું આસાન નથી હોતું. ખબર છે મને કે ખર્ચા એમાં પણ થાય છે. પણ પેલી મકાન માલિક છે ને બહુ કીચકીચ કરતી હતી એટલે એની સામે બોલી કાઢી. કારણ કે આપણે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરાવ્યો છે, એ આપણને ખાલી તો નથી જ કરાવવાની, પણ તે છતાંય એની જીબડી બંધ કરવા માટે મેં આવા કડવા વેણ કહી દીધા. પણ એક વસ્તુ કહું, તમે આવી રીતે ચિંતા કરો ને એ જરાય સારા નથી લાગતા. જો ઘરની પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ એમાં તમે ને હું જો ભાગી પડીશું ને તો બધું જ ખતમ થઈ જશે. મારી વાત સાંભળ, હું ચિંતા આ પૈસા નથી થવાના કે મકાન ખાલી કરવું પડશે એની મને ચિંતા નથી. ચિંતા મને આપણા દીકરાની છે. અરે પણ જો ડોક્ટરને હું પણ મળી છું ને, એક જ વસ્તુ છે, કોઈ પણ બીમારી આવે ને એને સાચવવી જ પડે. જેમ કે એનો ટાઈમ હોય 1 મહિનો, 2 મહિના કે 3 મહિના, એ તમે સાચવી લો એટલે પછી કાંઈ નથી. હવે એને સાચવવાનું છે તો આપણે પ્રેમથી સાચવી લઈએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને સારો થઈ જશે. બિલકુલ ચિંતા નથી કરવાની છે. બીજી એક વાત કહું તમને, જો ખોટું ન લાગે તો, જો કામિની, તું મારી સાથે પરણીના ઘરમાં આવી ને ત્યારે દરેક વાત મેં તારી માની છે. સારા ફરીથી લઈએ. જો કામિની, ખોટું લાગવાનો તો કઈ સવાલ જ નથી. કારણ કે મેં તારી સાથે લગ્ન કર્યા ને ત્યારથી આજ સુધી તે જે કીધું ને, સારા સમયમાં તે મને સારી સલાહ આપી છે, ખરાબ સમયમાં પણ તે મને સારી સલાહ આપી છે. બધી જ વાત તે મારી ને મેં તારી, બધી જ વાત મેં તારી માની છે. એટલે ખોટું લાગવાનો કોઈ સવાલ નથી. બોલ, શું કેવું છે? તમને ખબર છે ને મારો ભાઈ તો કરોડપતિ છે, તો હું એવી કોઈ વાત નથી કરવા માંગતી કે તમારું સન્માન ગવાય કે તમારું નાક કપાય કે તમારી ઇજ્જત જાય. ના ના, હું એવું કંઈ જ નથી બોલવાનું. હું તો ફક્ત એ કહું છું કે એ જેટલી પણ સ્કીમ મૂકે છે ને એમાં એ મારો નાનો તો બી ભાગ રાખે છે. તો તમે કહેતા હોય
તો એ ભાગના જે પૈસા મારા થતા હોય ને એ મને ઘણી વાર કહે છે કે તારા ભાગના પૈસા તું લઈ જા પણ તમે બહુ સ્વમાની છો એટલે હું ક્યારેય હાથ લાંબો નથી કરતી. પણ હવે મને એવું લાગે છે કે જો તમે કહેતા હોય તો હું મારા હિસ્સાના પૈસા લઈ આવું. જો કામિની, આ તારી વાત તો મેં પૂરેપૂરી સાંભળી લીધી, પણ હું જે કહું છું ને એ હવે તું પૂરેપૂરી સાંભળી લે. તારા ભાઈએ તારા પાછળ સ્કીમમાં જે કઈ પૈસા રોક્યા ને એ પૈસા પર પૂરેપૂરો અધિકાર તારો છે, એમાં મારો કોઈ અધિકાર નથી. હા, તું મારી પત્ની છે એટલે તું મને હેલ્પ માટે કહે છે, એ તારી મહાનતા છે, પણ હું મારા મતે કહું ને તો એ પૈસા તારા છે અને અત્યારે તારા ભાઈ પાસે છે. હવે અત્યારે જઈને તું તારા ભાઈને કહીશ ને કે પેલી સ્કીમના પૈસા આપો, અમારા તકલીફ છે, તો હકીકતમાં છે ને એને એવું જ લાગશે કે આ મારો બનેવી સાવ આટલો બધો કંગાળ થઈ ગયો કે મારા બેનના પૈસાની રાહ જોઈને બેઠો છે. એટલે હું તને તારી લાગણી સમજુ છું, પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. મારે બીજી વખત તારા ભાઈના ઘરે જવું હોય ને તો મારો પગ ભારે થઈ જાય એમ છે. એટલે મને આ વાત તો તારી આમ યોગ્ય નથી લાગતી. સારું, હું સમજી શકું છું તમારી વાતને, તમારી ભાવના, પણ તો પછી ચિંતા ન કરો, ચિંતા મુક્ત થઈ જાઓ, શાંતિથી એકદમ ફ્રેશ રહો. મેં તને હમણાં શું કીધું? મને પૈસા બાબતની કોઈ ચિંતા નથી. પૈસા તો આજે છે અને કાલે નથી, અને કાલે આવી પણ જશે. ચિંતા મને મારા છોકરાની છે કે એ જો બેઠો થઈ જાય ને તો એ બધું પહોંચી વળે એમ છે. બસ હું તો એ જ પ્રાર્થના કરું છું ભગવાનને કે એને મહિનોની 10 દિવસમાં તું બેઠો કરી દે. બસ મને આ જ ચિંતા છે, સમજી ગઈ? ચિંતા ના કરો, એક મહિનો આરામ કરશે ને પછી ઘોડાની જેમ દોડવા લાગશે. ઠીક છે, તો હવે તમારી ચા ગરમ કરી લાવ. હા હવે બનાવ. આંટી, જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. કેમ મારે આંટી તમારી સાથે વાત કરવી હતી. હું તમને જ મળવા આવી છું. તમને કઈ ઉતાવળ તો નથી ને? હા, ના ના બોલ, ઉતાવળ તો છે, પણ હવે તું આવી જ ગઈ છો તો કેવી રીતે રોકવાના? બોલ બોલ. આંટી, એમાં એવું છે ને કે તમે આજે ભાડું માંગવા આવો છો. મને જરાય સારું નથી લાગતું કે તમારે આમ રોજ રોજ આવવું પડે. અમે તમને ભાડું બધું આપવાના જ છીએ, પણ હું ફક્ત તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરવા આવી છું કે સાગરની તબિયત અત્યારે સારી નથી. હજી ડૉક્ટરે 2 મહિના માટે આરામ કરવાનું કીધું છે, એકદમ જ બેડ રેસ્ટ કરવા માટે કીધું છે. એટલે હજી થોડોક ટાઈમ અમને આપી દો. હું એવું નથી કહેતી કે અમને હજી 2 મહિના આપો, પણ થોડોક ટાઈમ તો આપો. તારા સાસુ સસરા જોડે ભાડું માંગવા આવી, એ લોકો આપી તો શકતા નથી, અને હવે તને મોકલી દીધી મને મનાવવા? ના આંટી, એવું નથી. મેં તો એમને કીધું પણ નથી કે હું તમારી સાથે વાત કરવા જાઉં છું. એ તો મને જેવું થયું કે એકવાર હું તમારી સામે વાત કરું, જે કંઈ પણ બની રહ્યું છે એ બધું કહું, અને તમારી સાથે ખાલી હું તમને રિક્વેસ્ટ કરવા આવી છું. જો દીકરા, ઘર મારું છે એટલે ટાઈમ ટુ ટાઈમ ભાડું તો મને જોશે. ચાલો માન્યું કે તમે નથી આપી શકતા, તકલીફ છે, અને આ પહેલી વાર તો તકલીફ છે નહીં, આ તો વારે ઘડે તમારા બાના છે, પણ છોડો, ટાઈમ આપી દીધો. પણ શું જે તમે મારું ઘર વાપરો છો અને મારું ફર્નિચર ને બધું બગાડી રહ્યા છો, તો એનો પૈસો મને ખર્ચો આપશો? આંટી, એવું નથી. એ ફર્નિચર અમે નથી બગાડ્યું. આ પહેલા તો જે લોકો પહેલા રહેતા હતા, અમે જ્યારે રહેવા આવ્યા ત્યારે પહેલેથી કેટલી બધી વસ્તુઓ એવી જ હતી, અને અમારા ઘરમાં ક્યાં નાના છોકરાઓ છે કે આ બધું બગાડી જાય. એટલે અમે સાચે કંઈ નથી બગાડ્યું, પણ તોય તમને જો એવું લાગતું હોય ને કે એ બધું અમે બગાડ્યું છે તો હું તમને કહું છું, મને ખાલી 2-3 મહિનાનો ટાઈમ આપો. હું ગમે તે કરીને તમારું બધું ભાડું અને આ જે કંઈ પણ ખર્ચા તમે કહી રહ્યા છો એ બધું તમને ચૂકવવાની કોશિશ કરીશ. તારા સસરા 1 મહિનો કે તારી સાસુ 2 મહિના કે, અને હવે તું 3 મહિના, એટલે તમારે મફતમાં ધામા નાખેલા રાખવા છે મારા ઘરમાં, એમ ને? ના આંટી, એવું નથી. એવી વાત નહીં કર. અમારા ઘરના બધા બહુ ખુદદાર માણસો છે. તમને ખબર નહીં હોય, પણ
અમારું અમારું પોતાનું પણ ઘર છે અમારે ગામડે, પણ અમે ત્યાં એટલે જ નથી રહેતા કારણ કે ત્યાંના લોકોને અમારે પપ્પાને પોતાની ખુદદારી બતાવવી હતી, પોતાનું કંઈક કરીને બતાવવું હતું. હવે જેટલું થયું એ થયું, પણ હજી સાગરની તબિયત ખરાબ છે ને, એટલે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કે થોડોક ટાઈમ અમને આપી દો. થોડાક ટાઈમ માટે ખમી જાઓ, તમારું બધું જ ભાડું અમે આપી દઈશું. અમને કોઈ એવી ભૂખ નથી કે અમે આ ભાડું બધું ખાઈ જઈએ. એક કામ કરો ને, ગામમાં એટલું જ બધું વધારે પડતું મોટું ઘર હોય તો એક કામ કરો, ટાયર લગાવી દો અને અહીંયા લાવી દો અને મારું ઘર ખાલી કરો. પણ હવે મારાથી નહીં રોકાવાશે, બરોબર છે? મને મહિનો થતા મારું 3 મહિનાનું જે ભાડું ચડ્યું છે એ મને જોઈએ, નહીં તો મારું ઘર ખાલી જોઈએ મને. ઠીક છે? આંટી પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો. જો દીકરા, અત્યાર સુધી સમજી જ છું ને, પણ હવે નહીં. આ તમારા રોજના બાના થઈ ગયા છે. મારે કશું સાંભળવું નથી. મને 1 મહિનો થતા મારા ઘરનું ભાડું જોઈએ. ઓકે? મારે મોડું થાય છે, હું જાઉં છું. કહી દેજે તારા સાસુ સસરા. ઠીક છે? અરે આંટી પણ સાગર, તું અહીંયા કેમ બહાર બેઠો છે? રૂમમાં આરામ કર. હા પપ્પા, હવે તો છે ને આરામ કરીને કંટાળી ગયો છું. ડોક્ટરને પણ કીધું હતું ને ઘરમાં તમને લોકોને પણ કહું છું કે મને પહેલા કરતા હવે સારું છે. શું કામ હજી આરામ કરવાનું કહો છો? એક તો ઘરની પરિસ્થિતિ સારી નથી, આવક એટલી બધી આવતી નથી, અને એમાં પણ મારું આ દવાખાનું. કંટાળી ગયો છું આ બધાથી. તો હવે જલ્દીથી જલ્દી આમાંથી આરો આવે ને તો સારું. પણ બેટા, તું શું કામ બીજી બધી ચિંતા કરે છે? હું બેઠો છું ને, તો એક કામ કર. તારે છે ને આ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડોક્ટરે તને આરામ કરવાનું કીધું છે ને, તો સંપૂર્ણ આરામ કરી લે, અને બાકીની જે કઈ આ વાત ચાલે છે ને એ બધું પહોંચી વાળા છે, એનું ટેન્શન નહીં લે. અરે પણ પપ્પા, હું કહું તો છું તમને કે હવે મને પેલા કરતા ઘણું સારું છે, એટલે હવે હું કામ કરી શકું એમ છું. જો બેટા, તારી ચિંતા હું વ્યાજબી જાણું છું, કારણ કે તને પણ ખબર છે કે આ મકાન માલકીને આવી અને જે જબરજસ્તીથી જે બોલી ગઈ છે ને, એના વિશે તને પણ ચિંતા થતી હશે. પણ સાચું કહું ને તો આ મકાન માલકીનને મારે હવે જવાબ આપવો છે. મને શું કઈ ખબર? અરે આ લાદીમાં લીટો પડી ગયો છે. મને કે તમને ખબર છે આ લાદી કેટલા રૂપિયાની છે? હે? મને કે 800 રૂપિયાની એક લાદી છે. તો શું ગળે બાંધીને ફર નહીં ભાઈ? 800 રૂપિયાની છે તો તમે ઘર વાપરવા આપ્યું છે, ભાડે આપ્યું છે, તો થોડો ઘણો ઘસારો ભોગવવો પડે, અને એ તો તમારે મેન્ટેનન્સ તો મકાનમાં આવે જ. પણ નહીં, આ મકાનમાં આમ કરી નાખ્યું, મકાનમાં તેમ કરી નાખ્યું. એટલે બેટા, તું બીજી બધી ચિંતા છોડી દે, તું આરામ કર. અને એને જે મકાન ખાલી કરવાનું કીધું ને, તો મકાન ખાલી કરી જ દેવું છે. આવા કચકચિયા મકાન માલિક હોય ને, એના મકાનમાં રહેવાથી કોઈ ફાયદો નથી. અને આમ પણ આ મકાનમાં શું ઉકેલા છે આવીને? આજે રહેવા આવ્યા પછી કોઈ દિવસ શાંતિથી ધંધો નથી કર્યો, અને છેલ્લા 3 મહિને તું બીમાર છે. એટલે મને તો લાગે છે આ મકાનમાં કાંઈ ભલી વાર જ નથી, કાંઈક અપશુકનિયાળ હોય ને એવું લાગે છે. માનું છું કે 5 વર્ષ થઈ ગયા છે, પણ 5 વર્ષમાં કાંઈ હાંસલ નથી કર્યું. જેટલું કમાય છે ને એટલું ખર્ચામાં જતું રહે છે. એટલે હવે જો એ મકાન માલિકીને આવે ને, તેને ઝાટકીને હું ના પાડી દેવાનો છું. તું શું મને ખાલી કરાવવાની? અમે ખાલી કરી આપીશું. બસ પપ્પા, હવે ખોટા વધારે પડતા ના ઉકળો, બધું થઈ જશે. અરે આ બાઈ છે ને, માનવતાના નામે કલંક છે. કોઈ વાત સમજતી નથી. નહીં તો માણસ છે ને આવા સમયમાં જાણે કે ભાઈ તમારા ઘરમાં બીમારી છે, છોકરો સાજો માંદો છે, તો ટેન્શન નહીં લેતા, તમે મને 2 મહિના ને 4 મહિના પછી આપજો. આવી ભલમનસાઈ વાળા માણસો દુનિયામાં છે, પણ આ બાઈમાં એવું કઈ જ નથી. એ પણ પપ્પા, બધા થોડા સરખા હોય છે.
જો બધા સરખા જ હોય અને બધા સારા જ હોય તો એને થોડું કળિયુગ કહેવાય. હશે. હવે હું શું કહું છું, મારે તો માત્ર એટલું કહેવું છે કે હવે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હું કામ ધંધે ચડું. કારણ કે અડધી બીમારી તો છે ને હું આ આરામ કરું છું ને એમાં જ જતી નથી. હા બેટા, એકંદર તારી વાત ખરી છે. આપણે બીમારીને માથા પર લઈને બેસીએ ને તો બીમારી વધારે ઘર કરતી જાય. પણ થોડી હિંમત દાખવીને જો આપણે શરૂઆત કરીએ ને કામની તો બીમારી ઓટોમેટિક ભાગી જાય. એટલે થોડું મજબૂત તો બનવું પડે. એમાં હું તારી વાતમાં સહમત છું, પણ છતાં પણ ડોક્ટરની ટ્રીટમેન્ટ પ્રમાણે થોડું ધ્યાન તો રાખવું પડશે. હા, હું ધ્યાન રાખીશ. હવે છે ને આ બધું ટેન્શન છોડી દે. જો ફ્રીજમાં તારા માટે ફ્રૂટ લાવીને મૂક્યું છે એ તો ખાઈ લેજે. અને રહી વાત મકાન માલિકની, તો હવે તને તારી મમ્મી અને હું પહોંચી વળીશું. અને બેટા મેં તો સાંભળ્યું છે કે આ રીતિકા પણ એના પાસે ગઈ હતી. હા પપ્પા, રીતિકા ગઈ હતી, પણ તમને તો ખબર જ છે ને કે આ મકાલ મનિકનો સ્વભાવ કેવો મસ્તીનો છે. ગમે તે વ્યક્તિ એની સાથે જાય, ગમે તે વ્યક્તિ એમની પાસે જાય, એમની સાથે પ્રેમથી વાત કરવાની પણ કોશિશ કરે ને તો પણ એમને ઝાટકી નાખે છે. પણ હું તો એમ કહું છું ને, તારે એને નથી જવા દેવી. અરે આ છે ને આ કોઈનું મોઢું રાખે એવી બાઈ નથી. શું કામ રીતિકા સામે ચાલીને એના ઘરે ગઈ? અરે મને નહોતી ખબર, નહીંતર તો હું ના જવા દઉં પપ્પા. ઠીક છે, છોડ આ બધું, તું આરામ કર. અને તારે પેલી દવા લખેલી હોય ને એ ખોટી હોય તો મને કહેજો, હું લેતો આવીશ. ના ના, હજુ તો છે, વાંધો નથી. ઠીક છે, તું જા તારા રૂમમાં આરામ કર. આ કેમ બગડી ગઈ? આ કઈ સમજ નહીં પડી. અરે મમ્મી, તમે શું કામ તકલીફ કરી? હું બનાવું છું જમવાનું. જમવાનું બનાવી દઈશ, તું ચિંતા નહીં કર. અરે ના ના મમ્મી, તમારે શું કામ કરવાનું છે? તું ક્યાં ગઈ હતી? સાગરની દવા લેવા ગઈ હતી? તો શાક લેવા ગઈ હતી? કઈ લઈને તો આવી નથી. શું કરવા ગઈ હતી? મમ્મી સોરી, પણ તમને પૂછ્યા વગર હું દીપ્તિબેન સાથે વાત કરવા ગઈ હતી. તું દીપ્તિબેનને બોલવાની તમીજ નથી. શું કામ ગઈ હતી એની જોડે? શું કહેતી હતી? હેજ તમે જેમ કહ્યું એમ જ. મેં તો એવું વિચાર્યું કે કદાચ હું એમની સામે આગ્રહ કરીશ, હાજીજી કરીશ, રિક્વેસ્ટ કરીશ તો કદાચ એ સમજી જશે. બસ એટલે જ મને એમ થયું કે એકવાર હું પણ ટ્રાય તો કરી જોઉં. નહીતર મને મનમાં એવું જ રહી જશે કે મેં તો વાત કરી જ નથી. કદાચ મેં કીધું હોત તો માની ગયા હોત, પણ નહીં. એ છે ને ઢીડ છે, એક નંબરની બૈરી કહેવાના લાયક જ નથી. અહીંયા આવી હતી ને એટલા નખરા કરે છે, આ તોડી નાખ્યું, આ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. હવે એને એટલી તો સેન્સ નથી કે ક્યાં શું બોલી રહી છે, કાંઈ જ ખબર નથી પડતી એને. બસ ભાડું આપી દો, ભાડું આપી દો, ભાડું આપી દો. મેં કીધું કે અમને તકલીફ છે, 2 મહિના જપી જાઓ, પણ નહીં, એને કોઈ વાત જ નથી સમજ પડતી. એ જ તો મમ્મી, મેં એમને કહ્યું કે સાગરની તબિયત સારી નથી અને ડોક્ટરે ઓછામાં ઓછા 2 મહિના માટે બેડ રેસ્ટ કરવા માટે પણ કીધું છે. એટલે ખાલી અમને 2-3 મહિનાનો ટાઈમ આપો. નહીં માની હોય, બિલકુલ નહીં માની હોય. માન્યા તો નથી જ, અને સાથે સાથે એમ પણ કીધું કે આ કલર બગડી ગયું છે, ફર્નિચર ખરાબ કરી દીધું છે, એના પણ પૈસા જોઈએ. મેં એમને કહ્યું પણ કે અમારા ઘરમાં ક્યાં નાના છોકરાઓ છે કે આ બધું ખરાબ કરી મૂકે. આપણે અહીંયા આવ્યા હતા ત્યારે પહેલેથી જ આવું હતું, પણ નહીં. હા, એ તો માન્યા જ નથી. અને મમ્મી એમને તો એકદમ સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે મને 1 મહિનાની અંદર પૈસા જોઈએ જ, નહીતર મારું ઘર ખાલી કરી નાખશે. નહીતર મારું ઘર ખાલી કરી નાખશે. એના બોલવાથી કઈ નથી થવાનું. તું બિલકુલ ચિંતા નહીં કર. શું કીધું મેં તને? તારે જરાય ચિંતા નથી કરવાની. એ જે બોલશે ને એની સામે જવાબ આપવાવાળી હું છું. ટેન્શન નહીં. પણ મકાન એ લોકોનું છે. કાલે ઉઠીને એ લોકો આપણને કહી દેશે કે તમે લોકો આ ઘરમાંથી નીકળી જાઓ તો આપણે ક્યાં જઈશું? સાંભળ બેટા, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો છે આપણે. એ આપણને એવી રીતે આ ઘરની બહાર કાઢી જ ન શકે. અને કદાચ જવાનું થશે ને તો 1 લાખ રૂપિયા ડિપોઝિટ એની પાસે પડી છે આપણી.
આપણે પૈસા લેવાના નીકળે છે, આપવાના નહીં. જો વધારે પડતી ચરબી કરશે ને તો હું આ હદ સુધી પણ જઈ શકું છું. તું જરાય ચિંતા ના કર. જા. કે ચા બનાવે છે? તમે જાઓ મમ્મી, હું ચા પણ બનાવી દઉં અને જમવાનું પણ કરી દઉં. ઠીક છે. અરે આજે મને ભૂલાઈ ગયું, ક્યાં રાખ્યા છે ભજન? હા ચાલ પછી ફોન કરું. હો વાહ મહારાણી, આ શું છે? મારા સોફા ઉપર આવી તે લાંબા પગ કરીને બેસી ગયા છો. મારા સોફા ગંદા થાય છે એનું કઈ વાન છે? અને આ તમે શું ખાઈને આવો છો? શું ખાવ છો? શું તમે હું મીઠાઈ ખાઈને આવું છું એટલે મીઠું બોલું છું. તમે છે ને કડવા કારેલા જ ખાતા લાગો છો રોજે. એટલે હંમેશા જ્યારે હોય ત્યારે ફાયરિંગ જ કરતા હોવ છો અને કડવું ઝેર જેવું બોલો છો તમે. અચ્છા, ભાડું તો ટાઈમસર આપવું નથી અને મહારાણીને જીવાન તો આટલી લાંબી છે. મારા 1 લાખ રૂપિયા તમારી જો ડિપોઝિટ રૂપે પડ્યા છે એટલે તમે મારી પર ખોટી દાદાગીરી ન કરો. અચ્છા, ડિપોઝિટના પૈસા પડ્યા છે એટલે તમારે ટાઈમસર ભાડું નહીં આપવાનું. અમારે તો ઘર ખાલી કરવાનું છે. અમે તો ખાલી જ કરવાના હતા પણ અમને ઘર મળવું તો જોઈએ ને. મળશે ત્યારે ખાલી કરી દઈશું. અચ્છા, ઘર નથી મળતું ને? ના. સારું, તો ફૂટપાથ પર રહેજો પણ હવે મારા ઘરમાંથી નીકળો. મને હવે મારું ઘર ખાલી જોઈએ. 1 મહિનાનો વાયદો કરીને આજે કેટલા ટાઈમ થયો? પહેલા સસરા આવે, પછી સાસુ આવે અને પછી વહુને મોકલો છો. આ બીમાર પેલું બીમાર, તમારા નાટક ઓછા છે કાઈ? બસ વધારે ન બોલો. મારી વહુ તમારી જોડે આવી ને એ મને બિલકુલ ખબર નહોતી. મેં એને ના જ પાડી હતી કે તમારા જેવી સ્ત્રી સાથે જવાય જ નહીં વાત કરવા, પણ તો પણ એ આવી હતી વાત કરવા. મારા જેવી સ્ત્રી મારા જ ઘરમાં રહીને અને મને શીખવાડીશ તું? મારા જેવી સ્ત્રી? એક મિનિટ, હવે મારી વાત સાંભળશો તો હું કઈ કહું? બેન, બસ બેન બેન કરવાની જરૂર નથી. મારે કઈ સાંભળવું નથી. આ બ્રાન્ડેડ કપડા પહેરીને ફરો છો ને ભાડું આપવાની તો તેવડ નથી તમારા. બસ બેન, બસ. તમે રહેવા દો. માપમાં બોલો. હા, ક્યારના સાંભળી છે ને એટલે હદ નહીં વટાવે યાર. માન્યું કે તમારું ઘર છે તો અમે ભાડું ભરીને રહીએ છીએ, એમાં પણ નથી રહેતા. અચ્છા, લાવો ભાડું આપી દઈશું. ક્યારે? ચગડી જોડાવું? જો બેન, એક કામ કરીએ, આપણે પોલીસમાં રિપોર્ટ કરાવી દઈએ. હું અરજી કરાવી દઉં છું કે આ બેન અમને માનસિક ત્રાસ આપે છે અને આ રીતનું વર્તન કરશો ને તમે તો તમે છે ને અહીંયા ઊભા રહેવાના લાયક નહીં રહેશો. અચ્છા, તો તમને જ ફરિયાદ કરતા આવડશે? મને નહીં આવડે પોલીસમાં હા ફરિયાદ તો કરતા? જાઓ તમે કરી આવો. મારી પાસે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ છે. તમે આ રીતના અમને હેરાન ન કરી શકો. અચ્છા, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ છે તો ભાઈ જરા સમજાવી દો ને કે એમાં લખ્યું શું છે? તમે મારી વાત સાંભળો. કામિની, એક મિનિટ મને બોલવા દઈશ? ચાલો માની લીધું કે કોન્ટ્રાક્ટ હોય કે ગમે તે હોય, તમારું મકાન છે એટલે તમે તમારા મકાનના હકદાર છો, ગમે તે ખાલી કરાવી શકો. પણ બેન, હવે હું જ આ મકાનમાં રહેવા બિલકુલ તૈયાર નથી. મને જો કાલે મકાન મળશે ને બીજું તો હું કાલે ખાલી કરી આપીશ. એટલે છે ને હવે મકાન ખાલી કરવાની ધમકી તો આપતા જ નહીં, કારણ કે તમારા મકાનમાં રહીને હું સુખી નથી થયો. છેલ્લા 5 વર્ષથી મેં તમને ભાડું જમા કરાવ્યું છે. તમે હિસાબ માંડો, 5 વર્ષનું ભાડું મેં કેટલું આપ્યું છે? 10,000 લેખે. એટલે છે ને તમારું મકાન મેં વાપર્યું છે ને તો સામે 99 મકાનનું ચૂકવું છે. એટલે તમે મારા ઘરે ખર્ચો બતાવો છો કે મારું આ તૂટી ગયું, મારી લાદીમાં ક્રેક પડી ગયા, તો થોડું મેન્ટેનન્સ ભોગવવું પડે, કારણ કે તમે ભાડું ખાવ છો અને જે મિલકતનું મકાન માલિક ભાડું ખાતો હોય ને એનું મેન્ટેનન્સ એને ભોગવવું પડે. તમે કોને સમજાવો છો? એક ગવાર ઓરતને? અચ્છા, એક નંબર. તમે સિરિયસલી તમે આ વસ્તુ માની લો કે તમારામાં સેન્સ બિલકુલ નથી. તમારામાં સેન્સ છે? હા છે. એટલે ટાઈમસર ભાડું આપો છો અને શેનું ગણાવો છો તમે મને? અરે 5 વર્ષથી ભાડું આપો છો? 5 વર્ષથી ભાડું આપો છો ને? હું છે ને અહીંયા ઊભી છું. ઘરમાં રહીને મારી સામે જોઈને વાત કરો. સમજી ગયા તમે? મારે તારી સાથે તો કોઈ વાત જ નથી કરવી. ભાડું મારે આ માણસ સાથે લેવાનું છે. નહીં મળે. જાઓ, જે થાય ને એ અચ્છા. કરી દો. તો ખાલી કરો. હા, કરી મને કાલે લઈશું. ને કાલે મારું ઘર ખાલી જોઈએ. નીકળો 10 અહીંયા. દિવસમાં મને મારું ઘર મળી જશે અને હું ખાલી કરી દઈશ. 10 દિવસ નહીં, 24 કલાક. અરે જાઓ બેન, આવી ખોટી વાતો ન 24 કરો. કલાકમાં ઘર ખાલી જો જોઈએ. બેન, તમે એમ જેમ કહો ને 24 કલાક, અરે મને તો 1.5 કલાકમાં મળે ને તો 1 કલાક કરવા રાજી નથી. એટલે તમે છે ને આવી જીત ના કરો. તમારા જે કકરાટિયા જો મકાન માલિક હોય ને તો એવા મકાન માલિક મારે ઘર જ નથી જોયું. અચ્છા, હા. એટલી બધો પાવર હોય તો કરોડોનું મકાન લઈ લો ને. અરે બેન બસ હવે, તમે તમારી ઓકાત ન બતાવો અમને કે અમે શું છીએ. અમને ખબર જ છે. મારી બેન તમે ઓકાત. જાઓ ને, મહેરબાની કરીને તમે અહીંયાથી મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ. 24 કલાકનો ટાઈમ આપું છું તમને. જાઓ ને બેન તમે. મળશે એટલે ખાલી થઈ જશે.
જાઓ. મને મારું ઘર ખાલી જોઈએ. સભ્યતાથી વાત કરી હોત તો સભ્યતાથી જવાબ મળ્યો હોત. આ રીતે વાત કરશો તો આ રીતે જ જવાબ મળશે. જાઓ તમે નીકળો. ચલો નીકળો. સમજાવજો જરા. અરે ચાલ ને બેન. ક્યાં વયા ગયા ખબર નહીં. એક તો સારું નથી, ડોક્ટરે બેડ રેસ્ટ કીધું છે અને ખબર નહીં ક્યાં જતા રહ્યા. ક્યાંક આ ઘરની ટેન્શનમાં ને ટેન્શનમાં. હે ભગવાન. અરે તમે આવી ગયા, ગાંડા થઈ ગયા છો તમે. પહેલા તો બેસો, બેસો અહીંયા 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 બેસો. ક્યાં ગયા હતા તમે? ક્યાં ગયા હતા? હા ટાઈમ જો, કેટલી વારથી તમારી રાહ જોતી હતી. હા, મારી રાહ જોતી હતી, પણ થયું શું? કામથી બહાર ગયો હતો. કયું કામ? ખબર નથી તમને કે ડોક્ટરે બેડ રેસ્ટ માટે કીધું છે? અરે ડોક્ટરે ભલે ને ગમે તે કીધું હોય, હવે હવે મારી તબિયત છે ને એકદમ સારી થઈ ગઈ છે. ફિટ એન્ડ ફાઇન છું. કોઈ પણ જાતની મારા શરીરમાં કોઈ જ ખામી નથી રહી. એટલે પ્લીઝ મને છે ને હવે આ સુવાનું ને ખીચડી કઢી ખાવાનું અને પ્લીઝ આ બધું ના કહેતી. જો એવું ન હોય, આ તો આપણે દવા લેતા હોઈએ ને એટલે એવું લાગે કે આપણે ઠીક થઈ ગયા, પણ ડોક્ટરની વાત માનવી જ પડે. આપણે પરમ દિવસે જ ગયા હતા ને રિપોર્ટ કઢાવે. શું કીધું તું ડોક્ટરે? કે સારું છે પણ તોય વધારે કામ કરવાનું નથી અને બહાર જવાનું નથી. ક્યાં ગયા હતા તમે? પહેલા તો મને એ કહો. અરે બાપા, બંધ થઈશ ને તો હું તને કહીશ ને કે હું ક્યાં ગયો હતો, શું કામ ગયો હતો, કોને મળવા ગયો હતો. બોલો, ક્યાં ગયા હતા? અને જ્યાં ગયા હોય ત્યાં કીધા વગર શું કામ ગયા? અરે તું ઘરમાં નહોતી, બહાર ગઈ હતી, કઈ કામથી ગઈ હશે. ઘરે તું નથી ને એટલે મેં તને નતું કીધું, બાકી તને કઈ ને જ જાત. હવે સાંભળ, શું કામ બહાર ગયો હતો. બોલો જલ્દી. હા, મકાન માલિક હર રોજ મગજમારી કરે છે ને કે તમે આમ કરો છો, તેમ કરો છો, ઘરમાં સરખું રાખતા નથી, કે અમારે ઘર ખાલી કરી નાખવું જોઈએ, આ તમે ટાઈમ ટુ ટાઈમ ભાડું નથી આપતા. અરે મગજમારી તો છોડો, અત્યાર સુધી તો ખાલી આટલીક જ મગજમારી કરતા હતા. આજે તો ઘરે આવીને કહી ગયા છે કે આજે જ ઘર ખાલી કરી દો. એ તો મમ્મી પપ્પાએ ફરીથી થોડોક સમય માંગ્યો છે, પણ મને નથી લાગતું હવે 2-3 દિવસ સુધી એ રોકાશે. અરે આજે તો એમ કહીને ગયા છે કે આજે ને આજે જ ઘર ખાલી કરો, હમણાં ને હમણાં જ ઘર ખાલી કરો એમ. એ તો મમ્મી પછી થોડાક સ્ટ્રિક્ટ થયા અને મમ્મી પપ્પા એવું કહી દીધું છે એમને કે અમને જ્યારે ઘર મળશે ત્યારે ખાલી કરીશું. એટલે આજે તો મમ્મીએ ઘસકાવીને એમને ઘરની બહાર કાઢી મૂક્યા છે, પણ મને નથી લાગતું કે હવે એ રોકાશે. હવે આપણે ક્યાં જઈશું અને ઘર ક્યાં શોધશું? હવે રાહ જોવાની જરૂર પણ નથી. તું મને કહેતી હતી ને કે તમે ક્યાં ગયા હતા. હું મારા મિત્રને મળવા ગયો હતો. એનું એક મકાન છે ખાલી, જે ઘણા સમયથી કોઈને રહેવા નથી આપ્યું. જો કે પોતાને જ રહેવું હતું એટલા માટે બનાવ્યું હતું, પણ એ લોકોને અમદાવાદ શિફ્ટ થવાનું થયું ને તો અહીંયા એ મકાન ખાલી જ છે. તો એણે કીધું છે કે તમે ત્યાં રહેવા આવી શકો છો. અચ્છા, પણ તમે તો તમારા મિત્ર જોડે વાત કરી છે, એના પપ્પા એના અરે પણ ના ના, એવું કઈ નહીં થાય. કારણ કે મારા મિત્રના પપ્પા છે ને મારા મિત્રની બધી જ વાત માને છે અને આમ પણ મને ઓળખે જ છે, એટલે એવું કોઈ ઇશ્યુ ઊભો નહીં, એટલે એવું કોઈ ઇશ્યુ ક્રિએટ નહીં થાય. તું ચિંતા ના કર. હવે તું જો, આ મકાન માલિકને એના ઘર પ્રત્યે બહુ વધારે પડતી જ હવા હોય ને તો ભલે ખાલી પડ્યું રહેતું, બીજા કોઈ આવશે ત્યારે ખબર પડશે ને કે કેટલી વિશે શું થાય. હા, ઓલા જેવું છે, હા જમાનો જેવો થઈ ગયો છે કે જે માણસ સીધા હોય ને એને આખું ગામ દબાવ્યા કરે છે, અને જે આડા બને છે ને ત્યાં બધા નમવા જાય છે. ચાલો, એક કામ તો સારું થઈ ગયું કે આપણને આ મકાન મળી ગયું. હવે હા, આ દીપ્તિબેનના દબાણમાં રહેવાની આપણને કોઈ જરૂર નથી. હા, તો એક કામ કરો ને. શું? હવે આ મકાન મળી જ ગયું છે તો પછી એમના દબાણમાં રહેવાની શું જરૂર છે? તમે હમણાં જ દીપ્તિબેનને ફોન કરી દો કે આપણે આજે જ આ મકાન ખાલી કરીએ છીએ. આ સારી વાત કરી છે. હા, મને કોઈ કહે છે ને કે કાલ કરીશું, આજ કરીશું. દીપ્તિબેન નું મકાન જોતું જ છે તો આજે ને આજે જ એના મોઢા પર મારી. હા સારું, તમે ફોન કરો અને હું પેકિંગ કરવા લાગુ. સારું, બધું વ્યવસ્થિત પેકિંગ કરી નાખજે, અને એવું હશે તો આપણે ઓર્ડર કરી લઈશું. જા.
સાગર, આપણા ભાગ્ય સારા કહેવાય કે તારા મિત્રનું મકાન ખાલી હતું અને આપણને મળી ગયું. તો સામાન તો બધો પેક થઈ ગયો છે ને? બધો સામાન પેક થઈ ગયો છે, થોડો ઘણો બાકી હશે ને પેક કરે જ છે અંદર. હા, તો પેલા ટ્રક વાળાને પણ ફોન કરી દેજે, સમયસર આવતો રહે ને તો આપણે શિફ્ટિંગ કરી નાખીએ. અને આને શું કીધું મકાન માલકીનને? હા, મેં ફોન કરી દીધો છે. તે કેમ હજુ સુધી ના આવ્યા? જો આવી. આવી ગયા મકાન માલિક તમારા. સારું થયું બેન, અમે તમારી જ વાત કરતા હતા અને તમે આવી ગયા. ખરેખર લાંબુ જીવવાના છો તમે. હાસ તો વળી લાંબુ જ જીવીએ ને અમે. હા, કારણ કે આમ પણ જે લોકો શાંતિથી રહેતા હોય, શાંતિથી પોતાનું કામ કરતા હોય ને, એવા લોકોની અહીંયા પણ જરૂર હોય ને ઉપર પણ જરૂર હોય. અને જે વ્યક્તિ બધાને હેરાન કરતા હોય ને એની ક્યાંય જરૂર ન હોય. ઓ ભાઈ, મારે તારી લવારી નથી સાંભળી, મારી પાસે એટલો ટાઈમ પણ નથી. મને એમ કહો કે મારું મકાન ક્યારે ખાલી કરો છો? તો એ માટે તો ફોન કર્યો હતો તમને. હા તો નીકળો, બેઠા શેના છો? ઓય, કોને કહે છે નીકળો એમ? હા, કોને કહે છે? મોં સંભાળીને બોલવાનું. કીધું હતું ને કે 10 દિવસમાં મકાન ખાલી કરી નાખીશ. આજે હજી 8મો દિવસ છે, 10 દિવસ થાય ને ત્યારે બોલવા આવજે. અચ્છા, આટલી બધી તમડી અને પાવર મારા જ ઘરમાં રહી અને મને જ પાવર બતાવે કે નીકળી જા. નીકળવાનું તારે હોય, સમજી? ઠીક છે બેન, નીકળવાનું તો અમારે જ છે, કારણ કે આ મકાન તમારું છે અને હવે તમારા મકાનમાં અમારે 1 મિનિટ પણ રહેવા તૈયાર નથી. અમને મકાન મળી ગયું છે એટલે તમારી પાસે અમારી છે ને 1 લાખ રૂપિયા ડિપોઝિટ જમા છે. અને રહી ભાડાની વાત, તો 4 મહિનાના 4 મહિનાનું ભાડું 10,000 ના હિસાબે 40,000 કાપી 60,000 લાવો એટલે જતા રહીએ. અચ્છા, 60,000 હું તમને આપું? હા, તો ડિપોઝિટ ના પૈસા બેન તમારા પાસે છે. તો અને જે આ મારું મકાન, મારું ફર્નિચર, મારા ડ્રોવરો, મારું કિચન, મારી કિચન ટ્રોલી, આ બધાનું નુકસાનનું શું? શું નુકસાન કર્યું છે અમે? કોઈ નહીં મળશે તમને 60,000 રૂપિયા. તો આ ઘર પણ ખાલી નહીં થાય. કેમ? આ નહીં. ઘર મારું છે. 60,000 રૂપિયા આપશો ને એ દિવસે જ ખાલી થશે. અને આ શું 60,000 માંડ્યું છે? તમને ખબર છે કે મારો જ્યારે ઘરનો ખર્ચો કરવા બેસીશ ને ત્યારે રૂપિયા 2 લાખ થશે. તો એક કામ કરો, 60,000 તો સમજ્યા, એના ઉપરના 1.5 લાખ રૂપિયા તમે મને આપીને જાઓ. બસ હો બેન, બંધ થઈ જાઓ હવે. અને તમે શું કહો છો? આ ઘરનો રિપેરિંગ નો ખર્ચો બીજો 2 લાખ. મને એક વાતનો જવાબ આપશો? તમે તો કાલે ઉઠીને એવું કહેશો કે આ સ્લેબમાં તિરાડો પડી ગઈ છે, એ સ્લેબ મારે તોડાવી અને નવો ભરાવવો પડશે તો એનો 4.5 લાખ. આ દિવાલોમાં તિરાડ પડી છે, દિવાલ તોડાવી પડશે, એનો ખર્ચો 1.5 લાખ. આ ફર્નિચર કરાવ. તો બેન, અમે છે ને તમારું ઘર બકાયદા ભાડું ભરીને વાપર્યું છે. તમે ભલમન સાહેબ તમને રહેવા નથી આપ્યું, એટલે તમે ઘર વાપરવા આપ્યું છે ને તો ભાડું ખાધું છે. ભાડું ખાધું છે ને તો મેન્ટેનન્સ નો ખર્ચો તમારે ભોગવવો પડશે. એટલે અમારી પાસે આશા નહીં રાખતા. આના મને 60,000 રૂપિયા આપી દો એટલે તમારું મકાન સોંપી દઈએ. 60,000 રૂપિયા? 60,000 રૂપિયા શું માંડ્યું છે? 4 મહિનાથી ટાઈમસર ભાડું નહીં આપ્યું, મારું અપમાન કર્યું અને પાછા 60,000 રૂપિયા માંગો છો. તમારે મને લાખ રૂપિયા આપવા પડશે. ઓ બેન, નીકળ્યા? ક્યાંથી નીકળશે? ઓ બેન, તમારી પાસે હશે જ ને? ઓ બેન, એક મિનિટ, હા, એક શાંતિ રાખ. શું 60,000 નહીં આપો એમ કરો છો? હે, 60,000 તમારે તો શું, તમારા ઘરમાં જે બીજો કોઈ વ્યક્તિ રહેતું હશે ને એમને પણ આપવા પડશે. એક તો ઘર કેવું છે ભૂતિયા જેવું. જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી શાંતિથી રોટલો નથી જમ્યા. કોઈક દિવસ કોઈ બીમાર હોય, કોઈ દિવસ કોઈને નોકરી સરખી ચાલતી ન હોય. હા, તમારું ઘર તમે બનાવ્યું ત્યારે વાસ્તુ જેવું કઈ રાખ્યું હતું કે નહીં, કે પછી બનાવી જ નાખ્યું મફતમાં? અરે રૂપિયા એ તો શું, તારો બાપી આપશે 60,000 રૂપિયા. અને હું તને શું કહું છું, હા, તું આ જે ચરબી કરીને મારા ઘરમાં આવી જાય છે ને બોલવા માટે, તો તને લાજ શરમ તો છે નહીં. મકાન તારું છે પણ તું ચરબી તો એવી કાઢે છે કે તેમને ખરીદી લીધા હોય. એટલે છે ને માપમાં રહેજે. 60,000 રૂપિયા તું આપીશ તો આ ઘર ખાલી થશે ને તર નહીં થાય. અચ્છા, 5 વર્ષથી મેં તમને મારું ઘર રહેવા આપ્યું અને આજે તમે મને આ દાદાગીરી કરી રહ્યા છો. કારગીરો તો બેન, કારગીરો તો તમે. હા, બેન સાંભળી લે પહેલા મારી વાત. હા, મારો છોકરો બીમાર છે, એને વધારે ના ઉકસાઈશ. ચૂપચાપ આ ઘરમાંથી બહાર નીકળો. 2 દિવસ પછી ઘર ખાલી થશે અને એ પણ ત્યારે જ થશે જ્યારે તું અમને 60,000 રૂપિયા આપીશ. નહીં મળે તો શું કરશો? હા, તો તમને પણ જ્યારે 10,000 લેવા આવતા હતા ને
ત્યારે અમે પણ તમને આવું જ કહેતા હતા. 1 મહિનો રહીને 2 મહિના રહીને તમે ત્યારે કોઈ 60,000 શું લગાવ્યું છે તો તમે ત્યારે 10,000 શું કહેતા હતા? મમ્મી પપ્પા રહેવા દો. આવા લોકો સાથે આમ વાત કરવાથી કઈ નહીં થાય. કદાચ તમને ખબર નહીં હોય પણ તમે અમારું ડિપોઝિટ લઈને બેઠા છો એટલે જો તમે 60,000 રૂપિયા અમને નહીં આપ્યા ને તો આપણા ઓળખાણમાં છે ને પપ્પા પેલા પોલીસ પેલા ગોપાલભાઈ એમને વાત કરજો. થઈ ગઈ છે બેટા આપણે વાત. પોલીસ કમ્પ્લેન કરાવીશું. વાત થઈ ગઈ છે. 11 મહિનાનો જે કોન્ટ્રાક્ટ હતો ને એ હજી પૂરો નથી થયો એટલે એમને કાગળિયા અમે પહોંચાડી દીધા છે અને બનતા લગી ઇન્ક્વાયરી પર બેસી જ જશે આમનું. અચ્છા, કામકાજ. તો હવે તમે મને પોલીસની ધમકી પણ આપશો? ધમકી નથી, જે હકીકત છે ને એ જ કહી રહ્યા છીએ. કાનૂનન અપરાધ કરી રહ્યા છો તમે. જો તમે અમને 60,000 રૂપિયા નહીં આપ્યા ને તો તમને પોલીસની સજા પણ થશે. જેલમાં જશો તમે. હા, અને રમણીકભાઈ સાથે એવું જ થયું હતું ને, એમના ભાડુઆત પેલા કિશોરભાઈ, આપણે હા રમણીકભાઈ સાથે આવું જ કર્યું તો પછી કિશોરભાઈની શું હાલત થઈ એ બધાને ખબર જ છે. અરે પેલા કોકિલાબેન તો હજી પણ જેલમાં છે, સળિયા ગણે છે જેલના. હા, તો કારણ કે ખોટી રીતે હેરાન કરવા માણસને તો એનું કારણ કે ખોટી રીતે માણસને હેરાન કરવા તો પછી ભોગવવું તો પડે જ ને. અને સાંભળ, આપણી પાસે કઈ પ્રૂફ છે. આપણે આપણા ઘરની બહાર પણ કેમેરા લગાયા છે એટલે આ વ્યક્તિ જેટલી વાર આપણા ઘરમાં આવી ગઈ ને એ બધું રેકોર્ડ થયું છે. હા, અને હું તો એમ કહું છું કે હું તો એમ કહું છું કે આ બેન ઉપર છે ને આપણે એફઆઈઆર દર્જ કરાવી દીધી. એફઆઈઆર તો દર્જ કરાવશું, ઉલટાનું ઉપર એમ કહી દઈશું કે ખોટે ખોટું અમારી પાસે એફઆઈઆર તો દર્જ કરાવશું પણ ઉપરથી એમ કહી દઈશું કે આ વ્યક્તિ અમારા ઉપર ભાડાનું દબાણ કરતી હતી, અમારી પોઝિશન ન હોવા છતાં પણ અમારી પાસે ખોટી રીતે ઉઘરાણી કરતી અને હતી. આ બધી વાતનું પ્રૂફ આપણા કેમેરા છે જ. હા, અને અને એ તો છે જ પણ બીજા 60,000 પણ નથી આપતા ને. હા. બીજી વાત ભાડા કરારમાં માત્ર લખેલા છે 5500 રૂપિયા ને આપણી પાસેથી પૂરા 10,000 રૂપિયા લે છે. અરે શું કરી રહ્યા છો તમે આ? બસ ટાટા પડો. તમારે મકાન ખાલી નથી કરવું ને? રહો અહીંયા. તમે એક કામ કરો, હજી 2 મહિના રહો પછી નહીં. ના પણ અમે તો હવે ઘર ખાલી જ કરવાના અરે છે બેટા. ના પેકિંગ થઈ ગઈ છે વાહ. અમારી. મારે ડિપોઝિટ નથી જોઈતી. તમે રહો. તમે Deposit અમારે લેવાની છે. ના જાઓ તમે. હા, સારું, હું ડિપોઝિટ હમણાં જ તમને જીપે કરી દઈશ. ટેન્શન ના લેશો, હમણાં જ તમને જીપે કરી દઈશ. કેટલા કરશો? પેલા 60,000. હા, સારું 60,000 કરી દઉં છું. પણ તમે અહીંયા રહો, રહેવું હોય તો હજી રહો. હવે હું નહીં આ કરું. ભૂતિયા બંગલામાં અમારે નથી રહેવું. બસ એક મિનિટ. દીપ્તિબેન, મને એક વાતનો જવાબ આપશો? હવે તમને શાંતિ થઈ ગઈ? મારી વાત સાંભળો. ગામ આખામાં ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ તમને ખબર છે? કે આ મકાનમાં શું થાય છે અને શું નહીં, અપશુકનિયાળ છે કે સારું છે. બધાને ખબર પડી ગઈ છે કે મકાન અપશુકનિયાળ છે. એટલે આ મકાનમાં હવે કોઈ બીજો માણસ રહેવા આવી શકે એમ નથી. એટલે હવે તમે છે ને ભાડાના નામે મંજીરા વગાડજો, કોઈ આમાં રહેવા આવશે નહીં. એટલે હવે બીજી બધી વાત આપણે જાતે નથી કરવી. 60,000 રૂપિયા જીપે કરો અને તમે નીકળો. કાલે સવારે મકાન ખાલી હશે. દાદાગીરી કરવાનો શોખ હતો ને તમને? લોક મારી જજો આવીને. સામે મિરર મૂકજો ને એકલા બબડ્યા કરજો. હા, જાઓ. ચલો હા. નીકળો. બેટા તારો નંબર આપ. જીપે કરો. લખો 9090 60,000 હો. કરી દીધા છે મેં. હા, તો હવે તમે ચા પીવા રોકાશો કે બહાર વળાવા આવીએ? ના હું જાઉં છું. હા, નીકળો. જગ્યા ખાલી થઈ. ચલો. ઠીક છે, ચાલો. આ એક તો બલા ટળી, આપણા હાથમાં 60,000 રૂપિયા પણ આવી ગયા અને આપણે કાલે સવારે આ મકાન એને સોંપી દઈશું. હા, તો દર્શક મિત્રો, આ અમારી સ્ટોરી બનાવવાનો ફક્ત હેતુ એટલો જ છે. કોઈ પણ મકાન માલિક એના મકાનનું ભાડું માંગવાના પૂરેપૂરા હકદાર છે, પણ મકાન માલિકમાં થોડું દિલ મોટું હોવું જોઈએ કે સામેનો ભાડુઆત કઈ પરિસ્થિતિમાં જીવે છે, સમય એનો સારો છે, નરસો છે, એ બધું એને જોવાની ફરજ એની હોય છે. કદાચ માનો કે 2-4 મહિના એની તકલીફ હોય, આર્થિક ભીસમાં હોય, માંદગી હોય, તો ઘણા બધા મકાન માલિકો આપણે એવા જોયા છે કે એનું ભાડું પણ ઓછું કરતા હોય છે અને સામેથી કહેતા હોય છે કે વાંધો નહીં 2 મહિનાને તમે 4 મહિના પછી આપજો. આવા માણસો પણ હોય છે અને સામે
સામે દીપ્તિબેન જેવા માણસો પણ હોય છે. એટલે અમારો આ કહેવાનો મતલબ એટલો જ છે કે માણસોમાં માણસા હજુ છે, ભરી નથી પરવારી, અને ભાડું માફ કરવા વાળા ને ઓછું કરવા વાળા પણ છે. બસ ફક્ત આટલો જ અમારો હેતુ હતો, એ અમે તમને દર્શાવવા માંગતા હતા. જય હિન્દ, જય માતાજી.